वल्लभाधीश की, साईं परम दयाल की, गोवर्धन नाथ की, श्याम सुंदर श्री यमुने महारानी, गोकुल के चंद्र की, गीता मैया की जय हो। અત્રે ઉપસ્થિત શ્રી ગોવર્ધનનાથજી હવેલીના ટ્રસ્ટીઓ, પદાધિકારીગણ, પ્રિય એવા કીર્તનિયા બંધુઓ તથા ઉપસ્થિત અંકલેશ્વરના આ બધા ભાગ્યવાન વૈષ્ણવજનો, કેમ છો બધા? મજામાં છો ને? મજામાં છો કે આનંદમાં છો? આનંદમાં છો કે પરમાનંદમાં છો? કહેતા ને કે એક આપણે બધા મનુષ્યો થયા એટલે આપણને બધાને મજામાં રહેવું. આપણે કૂતરા કે બિલાડા કે સિંહ કે હાથી ન થયા અને આપણે માનવો બન્યા એટલા માટે આપણને બધાને મજામાં રહેવું. એ માનવ જન્મમાં જ્યારે વૈષ્ણવ જન્મ મળ્યું, વૈષ્ણવ કુલ મળ્યું, ત્યારે મજામાં નહીં પણ આનંદમાં હોવા જોઈએ. અને એ વૈષ્ણવ કુલમાં, વૈષ્ણવી જીવનમાં પણ જ્યારે અધિક મહિનો આવતો હોય અને આપણા ગામમાં 3 દિવસ ગીતા ઉપર ચર્ચા ચાલતી હોય, ત્યારે પ્રત્યેક વૈષ્ણવને મજામાં નહીં, આનંદમાં નહીં પણ પરમાનંદમાં હોવો જોઈએ. એટલા માટે नारद जी का प्रसंग है कि जब वो विष्णु भगवान के पास गए और पूछा कि भगवान बहुत सुना है कि आप यहाँ रहते हो, आप वैकुंठ में रहते हो, आप मंदिरों में रहते हो, आज आप हमें इस बात का उत्तर दें कि वस्तुतः वास्तव में आप कहाँ विराजते हो. कहु प्रभु है कि नाहम वसाम वैकुंठे योगिनाम हृदये न च मद्भक्ता यत्र गायन्ति तत्र तिष्ठामि नारद. अरे भाई नारद, तू एम मानतो है कि हूँ वैकुंठમાં રહું છું, તારી આ ભ્રમણા છે. નાહમ વસામ વૈકુંઠે, તું એમ માનતો હોય કે મોટા મોટા યોગીઓના હૃદયમાં હું રહું છું, એ પણ તારી વાત ખોટી છે. યોગીનામ હૃદયે ન ચ, પહેલાં કહે કે ભાઈ વૈકુંઠમાં પણ નથી, યોગીઓના હૃદયમાં પણ નહીં, મંદિરે પણ નહીં, તો આપ રહો છો તો રહો છો ક્યાં? તો મદ ભક્તા યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામિ નારદ. હે નારદ, જ્યાં મારા ભક્તો મળીને મારું ગુણગાન કરતા હોય, હું એ જ જગ્યાએ રહું છું. અને એટલા માટે હું સ્પષ્ટ માનું છું કે જ્યારે અંકલેશ્વરના આટલા બધા વૈષ્ણવો સત્સંગ કરતા હોય, ભગવત ગુણગાન કરતા હોય, તો હવેલી બિરાજતા ગોવર્ધનનાથજી પણ પધારતા હશે અને કોઈ સીટમાં સત્સંગ શ્રવણ કરતા હશે. કારણ કે મદ ભક્તા યત્ર ગાયંતી તત્ર तिष्ठामि नारद. जहाँ मेरे भक्त मिलके मेरा गुणगान करते हैं, हे नारद, मैं और कहीं नहीं, मैं उसी जगह रहता हूँ. અને એવામાં પ્રિયજનો, સત્સંગ એવી વસ્તુ છે, કથા એવી વસ્તુ છે કે જે પ્રભુથી વારંવાર
આપણું સામીપ્ય આપણને દર્શાવે, આપણને ફીલ કરાવડાવે કે ભાઈ અમે પ્રભુના સેવક છીએ, અમે પ્રભુના વૈષ્ણવો છીએ. એવી વસ્તુ વૈષ્ણવોને કરવી કે જે એમને ઠાકોરજીથી પોતાની જાતને સામીપ્ય કે ક્લોઝ ફીલ કરાવડાવે, અને એ વસ્તુ કે જે એમનો ભાવ ઘટાડતી હોય, કે જે ઠાકોરજીથી દૂર કરતી હોય. એક સાચા વૈષ્ણવે એ વસ્તુ ક્યારેય ન કરવી. રામાયણનો પ્રસંગ છે ને કે એક દિવસ હનુમાનજી વિભીષણના ઘરે ગયા, અને જ્યાં વિભીષણના ઘરે ગયા તો એ તો એમની ઈચ્છા હતી કે વિભીષણ મને ઓળખે નહીં કે હું કોણ છું, અને એટલા માટે એવું શ્રૃંગાર કર્યું અને એવા બ્રાહ્મણના વેશમાં ગયા कि विभीषण मुझे पहचान न पाए कि मैं कौन आया हूँ उसके घर पे. અને જ્યાં ગયા અને જ્યાં તો નાના વામન બનીને ગયા, નાના બ્રાહ્મણ બનીને ગયા, અને જ્યાં એના કક્ષમાં કે એના મહેલમાં પ્રવિષ્ટ થયા હનુમાનજી, વિભીષણ તો આવતા એની સાથે જ એમને પ્રણામ કરવા લાગ્યા, એમને નમસ્કાર કરવા લાગ્યા. હનુમાનજી કહે કે અરે ભાઈ, આ તો હું પકડાઈ જાઉં છું કે શું થાય છે, આ મને કેમ ઓળખી ગયા છે કે હું કોણ છું. હું તો હનુમાનજી નથી બનવું, પણ હું તો બેસ બદલીને આવ્યો છું તાકી આ મને ન ઓળખે કે હું કોણ છું. અને જ્યાં નમસ્કાર કરતા જાય, પણ આમને થાય કે હું તો નાનો છું અને મારી જે સાચી પરિચય છે એ પણ છુપાવું છું, વ્યક્તિત્વ મારું છુપાવું, છતાં મને કઈ રીતે ઓળખી જાય છે. અને કાચ હતું, ત્યાં કાચમાં જોયું કે ભાઈ ઓળખાતો નથી હું, અને ત્યાં ખબર પડી કે આમ તો એકદમ વામન ને બ્રાહ્મણના વેશમાં હતા. विभीषण ने पूछा कि विभीषण तुम मुझे जानता है क्या? तो क्या नहीं विप्रवर, मैं आपको नहीं जानता हूँ. तो क्या तुम मुझे जानता नहीं है तो तुम मुझे बार बार नमस्कार क्यों कर रहा है? तो ऐसी क्या चीज़ है कि तू मुझ में देख रहा है और मुझे बार बार तो नमस्कार कर रहा है? मैं तेरे से छोटा हूँ, अपन पहली बार मिले हैं, આપણે પહેલી વખત મળ્યા છે, છતાં તું મને કેમ નમસ્કાર કરી રહ્યો છે? તો કે જો ભાઈ, બીજી મને કાંઈ ખબર પડતી નથી, બીજું મને કાંઈ સમજવું જાણવું નથી, પણ જ્યારથી આપ મારા મહેલમાં આવ્યા છો ત્યારથી મને મારા પ્રભુ રામની યાદ આવે છે. એટલે ભલે આપ નાના હો કે બ્રાહ્મણ હો કે શૂદ્ર હો, પણ કારણ કે આપ મને રામની યાદ અપાવો છો એટલા માટે હું આપને નમસ્કાર કરી રહ્યો છું. બીજું કઈ ખબર નથી મને કે આપનું શું નામ ને આપ ક્યાંથી આવ્યા અને ક્યાં ગયા અને શું જાત ને શું પ્રજાત, અમને બીજું કાંઈ ખબર નથી, પણ કારણ કે મારા રામનું સ્મરણ આપને જોઈને મને થાય છે એટલા માટે હું આપને નમસ્કાર કરું છું. જે વસ્તુ પ્રિયજનો પ્રભુની સમીપ લઈ જાય, જે વસ્તુ પ્રભુથી આપણો ઐક્ય ભાવ સિદ્ધ કરાવડાવે, એ વસ્તુ જે કરે એ તો સાચો વૈષ્ણવ છે. અને જે વસ્તુઓ પ્રભુથી આપણને વિખૂટા પાડે, જે વસ્તુઓ આપણને પ્રભુથી દૂર લઈ જાય, એક સાચા વૈષ્ણવને હંમેશા એનો ત્યાગ કરવો અને એને છોડવું. મારા કામવનમાં આજે 50 વર્ષ પહેલા એક બુલાજી કરીને એક સજાતીય પુરુષ રહેતા હતા. આ બુલાજીને શતરંજ રમવાનો, ચેસ રમવાનો બહુ શોખ. એટલી સરસ શતરંજ રમે અને બહુ મગ્ન રહે અને આખો દિવસ શતરંજ કર્યા કરે, પણ ચંદ્રમાજીમાં પણ પુષ્કળ આસક્તિ. કામવન હોય, એક પણ દિવસ એવો ન હોય કે ચંદ્રમાજીના શયન દર્શન આ ચૂકી જાય. એક દિવસ એવું થયું કે શતરંજની રમતમાં એટલા સંલગ્ન થયા, એટલા મગ્ન થઈ ગયા છે કે ઠાकुरજીના દર્શન કરવાનું જ ભૂલી ગયા. અને જ્યાં રમત પૂરી થઈ તો ખબર પડી કે समय क्या है, समय 7 बज गए हैं. अरे ठाकुर जी के शयन के दर्शन तो चूक गए, कहाँ है प्रभु, कहाँ है? અને જ્યાં દોડતા દોડતા કમલ ચોકમાં ગયા, દર્શન થઈ ગયા હતા બંધ. એટલો દુઃખ થયો કે અરે ભાઈ, આજે આ મારી શતરંજ, મારી ચેસ એક વારના મારા દર્શન ચૂકાવ્યા, એક વાર મને પ્રભુથી વિખૂટા કર્યા, એટલે આજ પછી હું ક્યારે પણ ચેસ જ ન રમું. એટલે આ 500 નહીં પણ આખા જીવન શતરંજ ન રમ્યા, કારણ કે એક વાર શતરંજની રમતે ચંદ્રમાજીના દર્શન મિસ કરાવડાવ્યા. એવી નિષ્ઠા, એવી એમની દ્રઢ ભક્તિ કે જો એક વાર પણ દર્શન ચૂકાવે તો મને એનું કઈ કામ નથી. અને એટલા માટે હંમેશા એક વૈષ્ણવને અનુકૂલસ્થ સંકલ્પ પ્રતિકૂલસ્થ વિસર્જનમ. વલ્લભ પણ શું આજ્ઞા કરે છે આપણને બધાને કે જે વસ્તુઓ ભગવાનની ભક્તિમાં અનુકૂળ હોય એનો સંકલ્પ કરવો, અને જે વસ્તુઓ વિકલ્પ હોય, જે આ ભગવાનથી આપણને દૂર કરતા હોય, એક સાચા વૈષ્ણવે હંમેશા એનો ત્યાગ કરવો છે. એટલા માટે હંમેશા એક વૈષ્ણવ મનનો ખૂબ પવિત્ર અને મનનો સારો હોવો જોઈએ. તો બધાને કહું કે જો જલેબી ઉત્સવ આવે છે આપણા ત્યાં ગુસાઈજીના ઉત્સવમાં, એવા ઠાकुरજીને ખૂબ જલેબી ભોગ ધરજો, ખૂબ જલેબીઓ પોતે પણ ખાજો, પણ કૃપા કરી જલેબી જેવા ગોળ ગોળ ન બની જતા. જલેબી એવી ગોળ ગોળ હોય, ખબર ન પડે શરૂ ક્યાં થઈ અને પૂરી ક્યાં થઈ, એવા ન બનતા. હંમેશા જો ભોળા રહેવું પણ મૂર્ખ ન થવું.
આ બંને વસ્તુ ફેર છે. ભોળામાં અને લોકો કહે કે ભોળા અને મૂરખ સેમ. ના ભાઈ ના, ભોળા અને મૂરખ જમીન. સ્માર્ટ એક અલગ વસ્તુ છે અને ચંટ ચાલાક અલગ વસ્તુ છે. સ્માર્ટ થવું બહુ સારું, પણ ચાલાક થવું ખરાબ. ભોળા થવું સારું, પણ મૂરખ થવું ખોટું. મૂરખ ક્યારે ન બનતા, એવા ક્યારે ન બનતા કે બીજા ભૂલવાઈ જાય કે આપણને છેતરી જાય, એવા ક્યારે નથી બનતું આપણને. એ પેલા કહેતા ને કે એક તમાચો માર્યો તો બીજો ગાલ આગળ કરો, એવું ક્યારે નથી કરવું આપણને. આપણને તો હંમેશા આપણા સમાનથી આત્મસન્માનથી રહેવું છે. એટલા માટે જ્યારે આવા સત્સંગમાં આપણે બધા ભેગા થયા છે ને કાલે આપણે બધાએ મળીને શ્રીમદ ભગવદ્ ગીતા અને એનો જે પ્રથમ અધ્યાય છે જેનું નામ છે અર્જુન વિષાદ યોગ, કે જેમાં પ્રથમ અધ્યાયમાં જ્યાં યુદ્ધ પ્રારંભ થયો અને જ્યાં બધા લાખો કરોડો સૈનિકો આવી ગયા અને આ તરફ કૌરવો અને આ તરફ પાંડવો, અને ત્યાં અર્જુનને જ્યાં પોતાના જ કાકા મામા ભાઈ સામેની સેનામાં જોયા, ધ્રુજારીઓ છૂટે છે. ગાંડીવમ સંસ્કૃતે હસ્તા ત્વક્ચૈવ પરિદહ્યતે ન ચ શક્નો વ્યવસ્થાતુમ ભ્રમતીવ ચ મે મનઃ. અરે ભાઈ પ્રભુ, ગાંડીવ ધનુષ જે મારા હાથમાં હતું, ગાંડીવમ સંસ્કૃતે હસ્તા, તે મારા હાથમાંથી સરી પડ્યું છે. ત્વક્ચૈવ પરિદહ્યતે, મારો જે મુખ છે એ તો સુકાઈ ગયું છે, મારા હોઠ સુકાઈ ગયા છે, હું શું કરું? અને આટલા ક્ષોભાતુર થયા, આટલા મોહાતુર થયા. અર્જુનને અહિંસા ન હતી, પણ અર્જુનને મોહ હતું. એ વાતની પણ આપણે બધાએ કાલે એનો નિશ્ચય કર્યો હતો. અને એવી રીતે प्रथम अध्याय नो अंत ए रीते थयो कि वहाँ अर्जुन जहाँ युद्ध की भूमि में खड़े थे, उन्होंने रथ के पीछे गए और खुद का धनुष और बाण छोड़ा, खुद के दोनों हाथ खुद के दोनों माथे पे रखे, खुद के माथे पे रखे और वहाँ बैठ गए और रोने लगे हैं कि अब मैं क्या करूँ, मैं अपने मामा काका भाई गुरुओं को कैसे मारूं. અને જ્યાં બીજો અધ્યાયનો પ્રારંભ થયો સાંખ્ય યોગ, કે જેમાં ભગવાને સૌ પ્રથમ તો અર્જુનને એ સમજાવ્યું કે અરે ભાઈ અર્જુન, તું નપુંસકતા ન કરીશ, તું કાયરતા ન કરીશ, પણ ઊભો થા, યુદ્ધ કર. પછી અર્જુન ત્યાં અલગ અલગ રીતે કૃષ્ણની શરણાગતિ સ્વીકાર કરે છે કે હે પ્રભુ, હવે હું હાર્યો છું, હવે તો આપ કૃપા કરો અને હવે આપ અમને સમજાવો, લડાય કે ન લડાય, મરાય કે ન મરાય, કોને મરાય અને કઈ રીતે મરાય, એ બધું જ્ઞાન હવે આપ અમને આપશો તો જ અમને મળશે. અને ત્યાં આટલા સુધી આપણે બધાએ ગઈકાલે જોયું હતું. અને હવે આજથી આપણે જે ગીતાનો મૂળ ઉપદેશ છે કે જેમાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહી રહ્યા છે, અને પ્રભુ કહેતા શું બોલ્યા, કદાચ ગઈકાલનું કાગળ કોઈની પાસે હોય, મને ખબર નથી, કદાચ હોય કે ન હોય, પણ એમાં એક શ્લોક આપણો રહી ગયો હતો અને એ શ્લોકને જોઈને અને પછી આપણે આજના આ કાગળમાં આગળ વધીશું. તો ગીતાના બીજા અધ્યાયમાં પ્રવેશ કરતા બીજા અધ્યાયનો શ્લોક જેનું ઉચ્ચારણ હવે આપણે બધા મળીને સાથે કરવાના છે, તો બધા ધ્યાન આપશો અને મારી પાછળ બોલશો. અશોચાનન્વશોચસ્ત્વં પ્રજ્ઞાવાદાંશ ભાષસે ગતાસૂન ગતાસૂંશ નાનુશોચન્તિ પંડિતા. અશોચાનન્વશોચસ્ત્વં પ્રજ્ઞાવાદાંશ ભાષસે. અરે ભાઈ અર્જુન, ન શોક કરવાની વસ્તુનો તું શોક કરી રહ્યો છે અને પાછો પ્રજ્ઞાવાદાંશ ભાષસે, વાતો તો એવી કરી રહ્યો છે કે જાણે કોઈ બહુ મોટો જ્ઞાની થઈ ગયો હોય તું. કારણ કે ગતાસૂન અગતાસૂન. અરે ભાઈ અર્જુન, જે બુદ્ધિમાન વ્યક્તિ હોય, જે સમજદાર વ્યક્તિ હોય, એ તો ક્યારે પણ મરેલા પાછળ અને જીવિત પાછળ ક્યારેય શોક કરતા નથી. કારણ કે એમને ખબર છે કે જે આવ્યો છે એક ને એક દિવસ એ જવાનો જ છે. કોઈ વ્યક્તિ તમારા વડીલ સૌરાષ્ટ્રથી અહીંયા આવ્યા હોય 6 મહિના માટે, અંકલેશ્વર આવ્યા હોય, 6 મહિના અહીંયા રહે અને પાછા સૌરાષ્ટ્રમાં જાય, એમાં ક્યાં વાંધો છે? આપણે બધા આ ધરતી ઉપર 90-100 વર્ષ માટે આવ્યા, જ્યાંથી આવ્યા ત્યાં જ પાછા જવું છે, એમાં ક્યાં શોક કરવા જેવું છે? અવ્યક્તાદિની ભૂતાની વિત્ત મધ્યાની ભારત અવ્યક્ત જનાન્યવ તત્ર કા પરિવેદના. અરે ભાઈ અર્જુન, જે પહેલા અવ્યક્ત હતા 90 વર્ષ માટે વ્યક્ત છે, આ 90 વર્ષ પછી પાછા અવ્યક્ત થઈ જશે, અર્થાત એ લોકોનું અસ્તિત્વ અહીંયાથી મટી જશે.
અને એમાં મને સમજાતું નથી કે શોક શેનો કરી રહ્યો છે, તો કિસ બાત કા શોક કર રહા હૈ અર્જુન, ક્યોંકि જો જન્મા હૈ વહ તો મરને વાલા હી હૈ. એવા ઘણા ઘરો હોય કે જેમાં ક્યારે પણ જન્મ ન થયું હોય, પણ એવા કોઈ ઘર ન હોય કે જેમાં ક્યારે મૃત્યુ ન થઈ હોય. મૃત્યુ આપણા બધાના જીવનનો એક એક પરમ સત્ય છે. આ જીવનમાં કઈ પરમ સત્ય હોય તો એક ને એક માત્ર મૃત્યુ છે. અને એટલા માટે હંમેશા પ્રભુનો ધન્ય માનવો. એક મહાપુરુષ કહેતા ને કે ભાઈ દરરોજ સવારે ઉઠીને ભગવાનને એક ધન્યવાદ આપવો કે ભાઈ ચાલો અમે આજે જીવિત છીએ. આપણે તો એવા દુઃખ કરતા હોઈએ કે મારા પૈસા ડૂબી ગયા અને ધંધો ચાલતો નથી અને પેલું ફલાણું ને ઢીકણું, પેલા સાસે આવું કહી દીધું ને પેલા દેરાણીએ આવું કહી દીધું. अरे भाई આ બધા દુઃખો ક્યાં? प्रभु आगे कह रहे कि अरे भाई अर्जुन, हमारे जीवन का सबसे बड़ा सुख यही है कि हम जीवित हैं, हम जिंदा हैं. इसलिए रोज सुबह उठो और खुद को ये याद दिलाओ कि आज हम जीवित हैं. આપણા માટે ભગવાને હવે આપણા પાણી પીવા માટે આપ્યું છે, રહેવા માટે આટલી સરસ શ્વાસ આપ્યું છે, ને એમાં ક્યાં વાંધો છે? એટલા માટે હંમેશા સંતુષ્ટ રહીને જે પોતાનું કર્તવ્ય કરે, જે પોતાનો ધર્મ ક્યારેય છોડતું નથી, એ જ શ્રેષ્ઠ મનુષ્ય છે અને એ જ ઉત્તમ મનુષ્ય છે. કારણ કે આપણે બધા હિન્દુઓ શું માનીએ કે મનુષ્ય જન્મ એ આપણું 84 લાખ યોનિઓ આપણે ભટક્યા અને પાછા હવે આપણો અંતિમ જન્મ છે. પ્રસંગ છે ને ભાગવતનો કે એક ચિત્રકેતુ નામના રાજા હતા. રાજાની ઘણી બધી રાણીઓ, પણ એક પણ પુત્ર નહીં. હવે એવું કહેવાય કે ત્યાં ઘણા તપસ્યાઓ કરી અને એક રાણીથી પુત્ર થયું, પણ જ્યાં પુત્ર થયો અને એનું જ્યાં માન વધ્યું, પેલી રાણીનું બીજી બધી રાણીઓને થયું કે અરે ભાઈ દેખો ये रानी बहुत मान कमा रही है, बहुत नाम राजा की प्रिय हो गई है, ऐसा है वैसा है. આપણે બધા મળીને આ બાળકને જ મારી નાખીએ તો ન રહેગા બાંસ ન બજેગી બાંસુરી. આને જ મારી નાખો તો જે જડ છે આફતની એ જ ફટી જાય. અને એવું કહેવાય કે એ લોકોએ માર્યું પણ, અને જ્યાં માર્યા બાળકને અને આખા રાજ્યમાં અવસ્થા ફેલાઈ ગઈ કે અરે ભાઈ રાજા કા એક ને એક માત્ર દીકરો ને એ પણ મરી ગયો, ક્યાં છે, શું થયું, કેમ મરી ગયો? ને તે એવું કહેવાય ગામમાં સાંજે એક મહાત્મા આવ્યા અને મહાત્માને પૂછ્યું કે અરે ભાઈ તમારી પાસે તો દિવ્ય શક્તિઓ છે, તમે પેલા બાળકની આત્માને બોલાવો અને કહો કે તારા માતા પિતાની શું હાલત છે, તારા ભાઈ બંધુઓ શું, તેને કંઈ ખબર પણ પડે છે? અને ત્યારે બોલાવ્યા પણ ખરા પેલી આત્માને. પેલી આત્મા કહે કે તમે કયા જન્મના માતા પિતાની વાત કરો છો, તમે કયા જન્મના ભાઈની વાત કરો છો? મને તો કાંઈ યાદ નથી. કારણ કે હું તો અનંત જન્મા છું, હું તો આત્મા તો એવી છે કે જે લાખો કરોડો જન્મ લઈ ચૂકી છે. અને એટલા માટે અર્જુન તું ક્યારેય પણ શોક ન કરતો એવું ભગવાન, કારણ કે જે થવાનું છે એ તો થવાનું જ છે. તું વિચારે છે કે હું આ લોકોને મારીશ, પણ એ તો ક્યારે મરવાના છે નહીં. કારણ કે કોઈમાં સામર્થ્ય નથી કે આત્માનું હનન કરી શકે, કોઈમાં સામર્થ્ય નથી કે આત્માને મારી શકે. અને એટલા માટે આવું સંદેશ આપતા પછી આગળના શ્લોકમાં 14મા શ્લોકમાં ભગવાન અર્જુનને ઇન્દ્રિયો વિશે સમજાવતા કહી રહ્યા છે, જે આપણે બધા સાથે મળીને ઉચ્ચારણ એક સાથે કરીશું. માત્રા સ્પર્શાસ્તુ કૌંતેય, શીતોષ્ણ સુખ દુઃખદા, આગમાપાયનો તામ સ્થિતિક્ષસ્વ ભારત. માત્રા સ્પર્શાસ્તુ કૌંતેય, હે અર્જુન, માત્રા એટલે કે તારી ઇન્દ્રિયો, એને જે સ્પર્શતા સુખો છે, માત્રા સ્પર્શાસ્તુ કૌંતેય શીતોષ્ણ સુખ દુઃખદાહ, એ તો બધા બહુ ટેમ્પરરી છે. તો ક્યારેક ગરમી ને ક્યારેક ઠંડી ને ક્યારેક વરસાદ ને ક્યારેક શિયાળો. અને એટલા માટે આ બધા આગમા પાયનો નિત્યાંશ, આ બધા તું આવશે પણ ને જશે પણ. તું આ બધા પાછળ ન જતો, પણ તું આ બધાને સહન કર. અને એટલા માટે તામ સ્થિતિ ક્ષસ્વ ભારત, અર્જુન તું આ બધાને સહન કર અને આ બધાની સહન કરવામાં શક્તિ તારામાં ડેવલપ કરતો. લોકોને હોય ને કે અરે ભાઈ ગિરિરાજજીમાં તો ગયા, નાથદ્વારા બ્રજમાં તો ગયા, પણ સવારે ઠંડીમાં ઠંડા પાણીથી કેમ નહાય? બહુ ઠંડ લાગે અમને તો. બ્રજમાં જાઓ તો એટલી ગંદકી હોય તો ત્યાં કેમ પરિક્રમા કરાય?
અરે ભાઈ, જે કામ માટે આવ્યા છો એ કામ કરો. માત્રા સ્પર્શાસ્તુ કૌંતેય, જે કામ માટે આવ્યા છો અને જે કરવા માંગો છો એ કરો, નહીં કે વ્યવસ્થામાં ધ્યાન આપો. આજથી અમુક વર્ષો પહેલા શંકરાચાર્યજી નાથદ્વારા પધાર્યા અને જ્યાં પધારીને જોયું તિલકાયતનો ઠાઠબાટ ઓહો, તો આ તો સોનાના વાટકીમાં ચા પીએ ને આટલા 5 ડ્રાઈવરો અને આટલું વૈભવ, આટલી માળા અને આટલા કડા ને આ કેવા મહાત્મા છે? આવા કોઈ સંત મહાનતા રહેતા હશે? કોઈ સંત તો અમારા જેવા હોય, ફકીર હોય, બૈરાગી બાબા હોય, પોતાનું એક પણ પૈસો નહીં. અને જ્યાં વિચાર કરતા હતા કે અરે ભાઈ, આ તો બધા ફરજી બાબાઓ છે, આ તો બધા જૂઠા બાબાઓ છે. અને એવું કહેવાય કે વિચાર કરતા બંને રાત્રે એક રૂમમાં જ ઊંઘી ગયા. જ્યાં ઊંઘ્યા અને જ્યાં સવાર થઈ અને જ્યાં 5 વાગે શંકરાચાર્યજી જાગ્યા, બાજુમાં જુએ તો જ્યાં તિલકાયત પહોંચતા હતા એ જગ્યા ખાલી હતી. હવે એમને એમ કે અરે ભાઈ, ये तिलकायत कहाँ चले गए हैं रात को, कहीं दिख नहीं रहे हैं, 5 बजे हैं सुबह, सोए तो हमारे साथ थे पर अब कहाँ अचानक गायब हो गए हैं. અને જ્યાં એવું કહેવાય કે પોતાના જે ખવાસ હતા બધાને પૂછ્યું અને ખબર પડી કે તિલકાયત મહારાજ તો સવારે 3:30 વાગે ઉઠીને શ્રીનાથજીના મંગલામાં પધારી ગયા હતા. અને ત્યારે એમને ખબર પડી કે ઓહો, આવા પણ સંતો હોય કે આટલા બધા વૈભવ હોય, આટલો બધો પૈસો હોય, છતાં વ્યક્તિ સાચો સંન્યાસી એ જ કે જે આ બધાથી ઘેરાઈ જાય પણ બંધાય ક્યારે નહીં. जैसे महाप्रभु तिलकायत ने बुलाया ने पूछा कि अरे भाई महाराज, आप तो बहुत अद्भुत हैं, क्या सामर्थ्य है आप में कि इतना वैभव आप में है और फिर भी आप इनसे बंधते नहीं हैं? तो कि ये हमारे श्रीनाथ जी कृपा है और ये हमारे महाप्रभु जी की आज्ञा है, ये घर में ही रहो, गृहस्थ आश्रम स्वीकार करो, किंतु कभी भी वस्तुओं से घिरो, किंतु कभी भी वस्तुओं से बंधाओ. મહાપ્રભુજીએ એવું ક્યારેય નથી કહ્યું કે તમે ગુફામાં જાઓ ને હિમાલયમાં તપસ્યાઓ કરો અને પેલા બાબાજીના આશ્રમોમાં જાઓ અને યોગાભ્યાસ કરો. આપણા ત્યાં તો ઘરે જ રહો, અંકલેશ્વર GIDCમાં જ રહો અને અહીંયા જ રહીને સેવા કરો. અને આપણા વ્યવસ્થા એવી કે જેમાં ભગવાનમાં મન લગાડવું ન પડે પણ મન લાગી જાય. એક હોય મન લગાડવું પડે અને બીજું હોય મને લાગી જાય. તમે એવા ઘણા જોયા હોય કે જે કહે કે અમે તો હરિદ્વાર ઋષિકેશમાં પેલા આશ્રમમાં ગયા, યોગ કર્યું પણ એમાં અમારું મન ન લાગ્યું. તમે એવા ઘણા જોયા હોય કે જે કહે કે અમે પેલા અષ્ટાંગ યોગ પદ્ધતિમાં ગયા પણ એમાં અમારું મન ન લાગ્યું. પણ તમે ક્યારે પણ એવા ન જોયા હોય કે જે કહે કે ભાઈ જ્યારે હવેલીમાં નંદ ઘેરા નંદ ભયો ગવાતું હોય, બધા નાચતા હોઈએ અને એમાં અમારું મન ન લાગે. તમે ક્યારે એવા ન જોયા હોય કે જે કહે કે જ્યારે આજ બિરજ મેં હોરી રસિયા ગવાતું હોય અને એમાં અમારું મન, કારણ કે વ્યવસ્થા જ એવી છે કે જેમાં ભગવાનમાં મને લગાડવું ન પડે પણ મને લાગી જાય. અને જેનું એકવાર લાગ્યું, જાકો મને લાગ્યો ગોપાલ સો તાહી और कैसे भावे हो, लेकर मीन दूध में राखो जलेबी सचू नहीं पावे हो. जाको मन एक बार गोपाल सु लग्यो, भाको मन और कैसे कहीं और लग सके. जैसे सूर कमल मुख निरखत चित एत उतन डुरावे हो. જેવી રીતે એકવાર કોઈ વ્યક્તિ શ્રીનાથજીના મુખારવિંદના દર્શન કરી લે પછી એનો મન બીજે ક્યાં ભટકી શકે છે. અને એટલા માટે કહેતા ને કે નશા નશા લોગ કરતે हैं, वह नशा भी किया जो रात को किया और दिन में उतरे. नशा नशा लोग करते हैं, वह नशा भी किया जो रात को किया और दिन में उतरे. नशा करना ही है तो मेरे गोवर्धन दर का करो, एक बार करोगे तो जिंदगी भर नहीं उतरेगा. એટલા માટે તું અર્જુન તો આ બધાને તું સહન કર. તામ તિતિક્ષસ્વ ભારત, આ બધા પાછળ તું વહી ન જતો પણ તું તારા કર્મોમાં, તારા કર્તવ્યમાં તું શ્રેષ્ઠ થા. તબિયત ખરાબ હોય કેવી હોય પણ જે કર્તવ્ય છે એ તું કર. એટલા માટે હંમેશા તું સુખ દુઃખમાં ન ભેળવાઈ જતો પણ તું મારા, કારણ કે સુખ દુઃખ છે ને બહુ રિલેટિવ છે. કોઈના માટે પેલું સુખ હોય તો બીજાના માટે પેલું દુઃખ હોય. પ્રસંગ કહેતા ને કે પેલા મજૂર અને શેઠ શેઠાણીનો પ્રસંગ છે કે પેલા મજૂર એક ઘરની પાસે કામ કરતા હતા અને ત્યાં કન્સ્ટ્રક્શન કરતા હતા. જ્યાં બપોર થઈ તો આ વૃક્ષની નીચે આજે મજૂર અને એના ઘરના, એની જે ઘરવાળી હતી, એ બંને સાથે જમતા હતા. અને જમતા જમતા સામે જોયા કે देखो भाई क्या बड़ा बंगला है, क्या सुखी है, हम तो ये धूप में तरस रहे हैं, धूप में पसीना आ रहे हैं हमको तो. और ये सेठानी बालकनी में आवे અને क्या ये सेठानी क्या भाग्यशाली है कि देखो कितने एसी वाले बंगले में रहती है, क्या इसका सुख है, गजब है. અને જ્યાં પેલી સેઠાની બાલ્કનીમાં આવી અને એને જોયા કે આ બે મજૂરની ઘરવાળી અને પેલો સાથે જમી રહ્યા છે. આના જે પતિ હતા, શેઠજી હતા, એ બહુ મોટા બિઝનેસમેન હતા.
અને એટલા માટે ક્યારે પણ બંને સાથે ભોજન જ ન કરતા હતા. એટલે એ વિચારે કે અરે ભાઈ દેખો, બંને મજૂર કેટલા ભાગ્યશાળી છે કે બંને પતિ અને પત્ની સાથે ભોજન કરી રહ્યા છે. તો પેલી વિચારે કે ત્યાં સુખ છે, ને પેલો મજૂર વિચારે કે ત્યાં સુખ છે. સુખ દુઃખ તો બહુ, તમે તમાચો મારો, તમારા માટે સુખ, બીજાના માટે દુઃખ, તમે ગાળો આપો, તમારા માટે સુખ, બીજાના માટે દુઃખ. સુખ દુઃખ તો બહુ એક રિલેટિવ વસ્તુ છે. એટલા માટે અર્જુન, તું ક્યારેય પણ સુખ પાછળ અને દુઃખ પાછળ ન જતો, પણ તું મારી ભક્તિમાં લાગ, મારી શ્રદ્ધા, તું મારી સેવામાં લાગ, એવું કહીને ભગવાન અર્જુનને સમજાવી રહ્યા છે કે આ બધા આગમાં પાઈ છે, આ ક્યારેક આવશે ને ક્યારેક જશે, પણ એટલા માટે તું આ બધાને સહન કર. તામ સ્થિતિક્ષસ્વ ભારત, આ બધાને સહન કર અને આ બધાથી ઉપર ઉઠ. અને આવું કહીને ભગવાન હવે 22મા શ્લોકમાં અર્જુનને કહી રહ્યા છે. અને શું કહી રહ્યા છે હવે આપણે બધા સાથે મળીને ઉચ્ચારણ કરીશું. વાસાંસि જીર્ણાનિ યથા વિહાય, વાસાંસि જીર્ણાનિ યથા વિહાય, નવાનિ ગૃહ્ણાતિ નરોપરાણિ, નવાનિ ગૃહાણિ નરોપરાણિ, તથા શરીરાણિ વિહાય જીર્ણા, તથા શરીરાણિ વિહાય જીર્ણા, અન્યાનિ સંયાતિ નવાનિ દેહે, વાસાંસી એટલે કપડા, જીર્ણાની એટલે જૂના, યથા વિહાય જેવી રીતે એક વ્યક્તિ આખો દિવસ કામ કરે, આખો દિવસ મહેનત કરે અને દિવસના અંતે શું કરે, જે આખા દિવસ કપડાં પહેરેલા હોય એને વિહાય, એને છોડીને નવાની ગૃહ્ણાતિ નરોપરાણી, જે નર બુદ્ધિમાન વ્યક્તિ હોય એ શું કરે કે નવા કપડાને ધારણ કરે. અને એવી જ રીતે અર્જુન, મૃત્યુ શું છે, તથા શરીરાણી વિહાય જીર્ણાની, એવી રીતે આત્મા જ્યારે એક શરીરમાં 90-100 વર્ષ રહે, અહીંયા સાંધા પડી જાય ને વાળ ઉડી જાય ને દાંત ઉડી જાય ને બધું અસ્તવ્યસ્ત થઈ જાય, ત્યારે આ શું કરે, બહુ સિમ્પલ છે, આમાં કાંઈ શોભ કરવા જેવું નથી. આ આત્મા એક શરીરને છોડે છે અને બીજામાં બહુ સહજતાથી પ્રવિષ્ટ થઈ જાય છે. એમાં કાંઈ શોક કરવાની વાત અર્જુન છે જ નહીં. તો ભગવાને ગીતામાં જેટલી સહજતાથી મૃત્યુને સમજાવી, એટલે હું નથી માનતું બીજા કોઈ પણ ગ્રંથમાં કે બીજા કોઈ પણ વિચારક આવું સમજાવી શકે. એક મહાપુરુષને પૂછવામાં આવ્યું કે ભાઈ તમારા જીવનનો સૌથી મોટો આશ્ચર્ય કયો? आपने जीवन में बहुत पूरी दुनिया देखी है, पर आपका जीवन का सबसे बड़ा आश्चर्य क्या है? મહાપુરુષ કહે કે હું, મારા જીવનનો સૌથી મોટો આશ્ચર્ય એ જ છે કે લોકો બીજા બધાને મરતા જુએ પણ પોતાને અમર માને છે, એ સૌથી મોટો આશ્ચર્ય છે. નજરોની સામે લાખો લોકો મરી જાય, હજારો લોકો મરી જાય, પણ આપણા મગજમાં ફિટ થતું નથી કે આપણે પણ આવા જ છીએ, આપણે પણ મરવાના છે. એટલા માટે ક્યારે પણ સારા કર્મોના વિચાર હોય, ક્યારે પણ ભક્તિના વિચાર હોય, ક્યારે પણ ટાળતા નહીં પ્રિયજનો. લોકો હોય ને, બસ જે એક સારી જોબ લાગી જાય પછી તો હવેલીમાં જવું છે થઈ જાય, જે બસ સારી છોકરી મળી જાય પછી તો હવેલીમાં જવું છે, એ પણ થઈ જાય. બસ જે હવે સારા બાળકો થઈ જાય પછી તો કાંઈ કામ નથી, આપણી સેવામાં જ આવી જવું છે, બાળકો પણ થઈ જાય. હવે જે બસ બાળકો ભણી લે પછી તો આપણી જ સેવામાં આવવું છે, એ પણ થઈ જાય. જે બસ બાળકોના લગ્ન કરાવી દઉં પછી તો પાક્કું આપણી જ સેવામાં આવી જવાનું છે, એ પણ થઈ જાય. જે બસ હવે દાદા બની જઈએ પછી તો આપની જ સેવામાં, એ પણ થઈ જાય. અરે ભાઈ ક્યાં જવું છે તમને? અરે દાદા બની જાય, બસ હવે આ પૌત્રના લગ્ન થઈ જાય, આ પૌત્ર માટે સારી છોકરી મળી જાય પછી તો આપની જ શરણ. અરે ભાઈ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ મૂળ મતે. ખબર ને કે શંકરાચાર્યજી પધારતા હતા માર્ગમાં, એક વૃદ્ધ વ્યક્તિ બેસા था मार्ग અને વાત કરતા था कि देखो वो दूर खेत है, मुझे वो खेत को खरीदना है, मुझे वहाँ बंगला बनाना है. અને જ્યાં એવું કહેવાય કે શંકરાચાર્યજી પધારતા વ્યક્તિને જોયું અને કહ્યું કે આ શું વાત કરી, અને સાંભળ્યું. અને કહા કે અંગમ ગલિતમ મલિતમ મુંડમ દર્શન વિહીનમ જાતમ મંડમ વૃદ્ધો યાતિ ગૃહિત્વા દંડમ તદપી ન મંચતી આશા પિંડમ. અરે ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ મૂઢ મતે. અરે પ્રાપ્તે સન નિહિતે મરને નહીં નહીં રક્ષતી ડુક્રીય કરણે. અરે ભાઈ તારી હાલત જુઓ, અંગમ ગલિતમ મલિતમ મુંડમ. અરે ભાઈ તારું અંગ ગળાઈ ગયું છે,
મલિતમ મુંડમ, તારા વાળ બધા ઉડી ગયા છે. દશન વિહીનમ જાતમ તુંડમ, દશન એટલે દાંત, તારા બધા દાંત પણ તૂટી ગયા છે. વૃદ્ધો યાતિ ગૃહિત્વા દંડમ, અરે ભાઈ તો વૃદ્ધ થઈ ગયો છે, દંડ ધારણ કરો. પણ છતાં તદપિન મુંચતી આશા પિંડમ, છતાં તારી ઈચ્છાઓ એટલી પ્રબળ છે, તું એટલો તું વધ્યા જ કરે છે, તું ક્યાં જવાનો છે તું? તદપિન મુંચતી આશા પિંડમ, અરે ભાઈ મૂરખ, ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ, અરે ભાઈ તું ગોવિંદને ભજ, ભજ ગોવિંદમ મૂઢ મતે. શંકરાચાર્ય મૂરખ કહ્યા એને, શંકરાચાર્યજી તું તો મૂરખ છે, તું ગાંડો છે, તારા કહેવાય ને પહેર કબરમાં છે અને તું આ બધામાં લાગેલો છે. મૂઢ મતે પ્રાપ્તે સન્નિહિતે મરને નહીં નહીં રક્ષતી ડુક્રીય કરણે, અરે ભાઈ તારા જે પણ તારી ક્રિયાઓ છે એ ક્યારે પણ તારી સદગતિ ન કરાવી શકે, એટલા માટે ભજ ગોવિંદ. અને એટલા માટે હે અર્જુન, જેવી રીતે એક વ્યક્તિ જૂના કપડાને છોડે, નવા કપડાને ગ્રહણ કરે, એવી રીતે આપણે બધાની આત્મા પણ જૂના શરીરને છોડે છે અને નવાને ગ્રહણ કરે છે. અને એટલા માટે આ આત્મા અમર છે. કોઈ શસ્ત્રમાં સામર્થ્ય નથી કે આને છેદી શકે, કોઈ પવનમાં સામર્થ્ય નથી કે આને સૂકવી શકે. અને આવું કહેતા ભગવાન હવે આગળના શ્લોકમાં 23મા શ્લોકમાં અર્જુનને કહી રહ્યા છે, નૈનમ છંદંતિ શસ્ત્રાણી નૈનમ દહતિ પાવકઃ ન ચૈનમ ક્લેદયન્ત્યાપો ન શોષયતિ મારુતઃ નૈનમ છંદંતિ શસ્ત્રાણી, અરે ભાઈ અર્જુન, કોઈ શસ્ત્રમાં એ સામર્થ્ય નથી કે આ આત્માને છેદી શકે. નૈનમ દહતિ પાવકઃ, કોઈ પણ પાવક એટલે કે કોઈ પણ અગ્નિમાં સામર્થ્ય નથી કે આને બાળી શકે. ન ચૈનમ ક્લેદયન્ત્ય આપો, કોઈ પણ પાણીમાં સામર્થ્ય નથી કે આને ભીંજોવી શકે. અને ન શોષયતિ મારુતઃ, કોઈ પણ પવનમાં સામર્થ્ય નથી કે આને સૂકવી શકે. તું વિચારે છે કે મારા કાકા મામા ભાઈ ઊભા છે, અરે ભાઈ આ તો બધા જન્મોના ચક્કરો છે, અને આ તો કરોડો ભાઈઓ થઈ ગયા અને કરોડો કાકાઓ થઈ ગયા અને કરોડો તારા મામાએ થઈ ગયા છે. હવે શેનો ક્ષોભ કરી રહ્યો છે? એટલા માટે તો તારા પરિવાર તરફ ન જતો, તો પરિવારનું ધ્યાન રાખો. પણ જ્યારે સ્વધર્મની વાત આવે, જ્યારે પરિવાર કે સમાજ શ્રેષ્ઠ, એમાં જ્યારે ધર્મના રક્ષણની વાત આવે, તો પરિવાર માટે તારા સ્વાર્થમાં ફસાઈ ન જતો, પણ તારું ધર્મ કર. કારણ કે આ બધા તો આમ પણ મરવાના છે. તું એમ માનતો હોય કે તું નહીં મારશે તો નથી મરવાના, એ પણ તારી વાત ખોટી છે. કારણ કે જેને હું વિચારું કે આ મરશે, કંઈ પણ થાય તો મરવાનું જ. એટલા માટે તું એમ શોક ન કરતો અને આ બધા ઇન્દ્રિયોના દુઃખોથી ઉપર ઉઠ, મારી ભક્તિ કર, મારામાં પ્રેમ કર, અને હું જે કહું છું તું એ મારી આજ્ઞાનું પાલન કર. આપણા બધાના દુઃખો પણ કેવા હોય. હવે પ્રસંગ, હું એક ગામમાં ગયો અને ત્યાં વચનામૃત શિબિર હતી, અને ત્યાં જે મનોરથી પરિવાર હતો બહુ ઉત્સાહમાં હતો કે બાવાના વચનામૃત છે ને બહુ આનંદ છે ને આ હા હા, ત્યાં તો વલ્લભ વર ઘેરે આવ્યા ને બધું સરસ બધું થતું હતું. મનોરથી પરિવાર જે હતા એના જે ઉંમરવાળા બા બહુ ઉત્સાહમાં હતા, નાચે ગાય બધું એકદમ આનંદમાં હતા. અચાનક એમને એક ફોન આવ્યો, અને જ્યાં ફોન આવ્યો અને જ્યાં ફોન મૂક્યો, આ બા તો એવા થઈ ગયા કે મને થયું કે અરે ભાઈ શું થઈ ગયું છે આમને? પરિવારમાં કંઈ અશુભ થયું છે, કોઈ લૂંટાઈ ગયું છે, કોઈ ચોરાઈ ગયું છે, શું થયું છે આમને? અને પછી હું તો ડરી ગયો. મેં તેના બાળકને પૂછ્યું કે અરે ભાઈ તમે આપકી મમ્મી કો ક્યાં હુઆ હે, ક્યાં એને શું થઈ ગયું છે, આટલા કેમ ચિંતાતુર થઈ ગયા છે? તો કે જે ચિંતાની વાત નથી, એ તો ફોન હતો, કામવાળીનો ફોન હતો, કહેતી હતી કે હું 3 દિવસ નથી આવવાની, એટલી આવી હાલત થઈ છે. આવામાં આટલો બધો દુઃખ હોય? પછી કે જે શું કરીએ, સંસાર સાગર છે. બહુ સરસ. માત્ર સ્પર્શાસ્તુ કૌંતેય શીતોષ્ણ સુખ દુઃખદાહ આગમા પાયનો નિત્યામ સ્થામ તિક્ષસ્વ ભારત. અરે ભાઈ અર્જુન, તું આ બધાથી ઉપર ઉઠ, કારણ કે આ બધા તારો ઉદ્ધાર ન કરી શકે. આ સુખ દુઃખ પાછળ ફસાઈ જશે તો હંમેશા આમાં જ લાગ્યો રહેશે. સુખ દુઃખ લાભ અલાભ સહજગતિ કહા લો મરીએ રોય, સૂરદાસ સુખ કે સાગર ચરણ કમળ ચિત પોય, કિયો ગોપાલ કો સબ હોય.
સુખ તો દુઃખ તો આવા છે કે આજે આવશે. કોઈ પણ ઇન્દ્રિયોનો સુખ હોય ખાલી 5 કે 7 સેકન્ડનો. પિઝા ખાઓ સારા, ખાલી પહેલા કોરમાં મજા આવે. રસગુલ્લા ખાઓ, પહેલા રસગુલ્લામાં બહુ મજા આવે કે આ હા હા શું ગજબનો રસગુલ્લો છે. બીજો રસગુલ્લો ખાઓ, કહો કે હા સારું છે, મજા આવે છે. ત્રીજો ખાઓ તો કે હવે પેટ ભરાઈ ગયો, હવે નહીં આપતા. ચોથો ખાઓ તો કે અરે ભાઈ સમજાતું નથી, મેં કહ્યું પેટ ભરાઈ ગયું છે તમારું. લૌકિક વસ્તુઓનો જે સુખ છે હંમેશા ઘટ્યા જ કરશે. એકવાર ફરવા જાઓ આગ્રા, પહેલી વાર બહુ મજા આવે, બીજી વાર ઠીક છે, ત્રીજી વાર અરે ભાઈ આ શું સફેદ પથ્થરોને જોવા, ભાઈ આના કરતા તો અંકલેશ્વરમાં જ સારા. પણ અલૌકિક વસ્તુઓ જેટલી કરશો એટલું વધારે આનંદ આવશે. ગીતા એક વાર સાંભળો એના કરતાં બીજી વાર સાંભળો તો વધારે આનંદ આવે, ત્રીજી વાર સાંભળો તો વધારે મજા આવે. વ્રજમાં જાઓ તો એક વાર ગિરિરાજની પરિક્રમા કરો તો આનંદ આવે, બીજી વાર કરો તો ડબલ આનંદ આવે, ત્રીજી વાર ટ્રિપલ આનંદ આવે, ચોથી વાર તો 4 ગણું આનંદ આવે. અલૌકિક વસ્તુઓ હંમેશા પ્રિયજનો સુખ આપને આપ્યા જ કરશે. આજે 2050ની વાત કરીએ, 2050માં કોઈ વ્યક્તિને ફોન ખરીદવો હોય તો લોકો iPhone 14 ખરીદશે કે નહીં ખરીદશે? હા કે ના? જવાબ આપો. 2050માં આજથી 30 વર્ષ પછી કોઈ વ્યક્તિને ફોન ખરીદવો હશે તો લોકો iPhone 14 ખરીદશે. આજથી 30 વર્ષ પછી જો કોઈને ગાડી લેવી હશે બજારમાં તો આજે જે ચાલે છે ગાડીઓ એ લોકો લેશે. પણ શું 2050માં લોકો નાથ દ્વારા જશે? તો iPhone 14 મોડર્ન થયું કે નાથ દ્વારા મોડર્ન થયું? શું 2050માં લોકો યમનાષ્ટક કરશે? શું 2050માં લોકો GIDC હવેલીમાં આવશે? તમે જુઓ, બધી વસ્તુઓ ત્યારે ડિગ્રેડ થઈ જશે કારણ કે લૌકિક છે એ બધી ઘટ્યા જ કરશે. પણ અલૌકિક વસ્તુઓ, પ્રભુની વાત એવી છે કે જે જેટલું વાપરશો, જેટલું યુઝ કરશો એ વધ્યા જ કરશે. એટલા માટે અર્જુન, તું ક્યારે પણ આ બધા પાછળ ફસાઈ ન જતો, પણ તું તારા કર્મમાં ધ્યાન આપ અને ફલમાં ધ્યાન ન આપ. અને એવું કહેતા ભગવાન હવે ગીતાનો પરમ ફેમસ શ્લોક કહો કે પરમ આદર્શપૂર્ણ શ્લોક કહો, હવે એ ભગવાન બીજા અધ્યાયના 47મા શ્લોકમાં બોલી રહ્યા છે. અને એ કહેતા અર્જુનને સમજાવતા ભગવાન કહી રહ્યા છે, જે આપણે બધા સાથે મળીને એનું ઉચ્ચારણ કરીશું. કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન મા કર્મફલ હેતુર્ભૂ માતે સંગોસ્ત્વ કર્મણ્યેવાધિકારસ્તે. અર્જુન, કર્મમાં તારો અધિકાર છે. મા ફલેષુ કદાચન, ક્યારે પણ તારો અધિકાર ફલમાં નથી. અને એટલા માટે મા કર્મફલ હેતુર્ભૂ, તું ક્યારે પણ કર્મના ફલનો હેતુ પોતે ન બનતો. અર્થાત કોઈ પણ કાર્ય સુંદર થાય તો એવું બધે ઢંઢોરો ન પીટતો કે હું કર્યું છે ને હું કરવા વાળો ને હું ભોગવવા વાળો ને મેં આ ઊભું કર્યું ને મેં ફલાણું કર્યું. અને મા તે સંગોસ્ત્વ કર્મણી, અને ક્યારે પણ અકર્મમાં પણ તારી આસક્તિ ન થાય. એટલા માટે તું કર્મમાં ધ્યાન આપ, પણ ફલમાં ધ્યાન ન આપતો. કારણ કે ફલ હશે બહુ નાનું. હવે વિદ્યાર્થી પરીક્ષા માટે પ્રયાસ કરે, ભણે, આખા વર્ષ ભણે, ફલ મળે ખાલી 5 સેકન્ડમાં. જો ફલમાં જ આસક્તિ હોય તો આખું 1 વર્ષ દુઃખમાં જાય, ખાલી 5 સેકન્ડ મજા આવે. જો આવી તો પણ નક્કી નથી, આવી તો મજા આવે. અને જો કર્મમાં રુચિ હોય, જો કરવામાં જ મજા પડતી હોય તો આખું વર્ષ આનંદ જ આનંદ છે. પછી તો ફલ જે મળે કે ન મળે, પ્રભુની જેવી ઈચ્છા. આપણે બધા પ્રભુના રમકડાઓ છીએ. प्रभु को जो फल देना हो देंगे. सूर्य के प्रभु सो कछु न कहिए, ज्यों राखे त्यों रहिए, कृपा तो लालन ही की चाहिए. ये जो करें सोई सब आछी, लय अपने सिर रहिए. अरे भाई, प्रभु जो कर रहे हैं सब अपने लिए ही कर रहे हैं, अपने लिए ही अच्छो है वहाँ में. और या लिए प्रभु से कभी कछु मत कहो कि प्रभु ऐसो क्यों ने फलाणु केम ने ढिकणु केम. सूर्य के प्रभु सो कछु न कहिए, ज्यों राखे त्यों रहिए, कृपा तो लालन ही की चाहिए. એટલા માટે એક સાચો વૈષ્ણવ પ્રભુ પાસે ક્યારે પણ કોઈ પણ વસ્તુ ન માંગે કે હે ભગવાન આ આપો,
वैष्णव जन तो मुक्ति न मांगे, मांगे जन्म जन्म अवतार, नित्य लीला नित्य उत्सव निरखवा नंदलाल। हमारे वैष्णव तो प्रभु के पास जाके भी क्या मांगते हैं कि अरे भाई प्रभु आपको कुछ देना ही हो तो बारंबार व्रज में जन्म दो, बारंबार अपना पड़ोसियों बनाओ कि जेनाथी जारे जारे आप हंसता हो तो आपने हमने किलकारियों संभળાય। अहो विधना तो पे अचरा पसार मांगू, जन्म जन्म दीजिए मोही याही ब्रज बसवो, अहीर की जात समीप नंद घर हेर हेर घनश्याम को हसो। अरे भाई विधना, अरे भाग्य विधाता ब्रह्मा जी તમને કઈ આપવું જ હોય તો એક વસ્તુ આપજો, तो पे अचरा पसार मांगू, શું આપજો? जन्म जन्म मोही दीजिए याही ब्रज बसवो, हमने जन्म जन्म आज ब्रजमा वास आपो, ब्रजमा वास आपो तो अहीर की जात समीप नंद घर, अहीરની જાત આપો, નંદરાયજીના ઘરની પાસેનું ઘર આપો, અને જેનાથી હેર હેર ઘનશ્યામ કો હસવો, જ્યારે જ્યારે કૃષ્ણ કિલકારીઓ કરતા હોય તો આપની કિલકારીઓ અમને સંભળાય, એટલા માટે વારંવાર અમને મુક્તિ ના આપતા પણ અમને ભક્તિ આપજો, અમને વારંવાર મનુષ્ય જન્મ આપજો। એટલા માટે પરમાનંદાજી શું ગાય છે? યહ માંગુ ગોપીજન વલ્લભ, માનુષ જન્મ और हरि सेवा, ब्रज बसवो दीजिए मोहि सुलभ। કે કંઈ આપવું હોય તો માનુષ જન્મ આપો, આપની સેવા આપો અને વ્રજમાં વાસ અમારું સુલભ થાય, એવું પરમાનંદાસજી યહ માંગુ ગોપીજન વલ્લભ આ કીર્તનમાં કહી રહ્યા છે। यह मांगो गोपीजन वल्लभ, यह मांगो गोपीजन બાજુમાં જ અમારું ઘર બંધાવ્યું કે જેનાથી વારંવાર અમે આપના દર્શન કરીએ, વારંવાર હાથ કરીએ અને વારંવાર અમારા નેત્રોથી આપના દર્શન કરીએ। શ્રી વલ્લભ ફૂલ કર્મથી પણ આપના ગુણગાન ગાઈએ, આપનું ગુણગાન કરીએ, એટલું બધું અમને કાંઈ ના આપતા પણ આપની ભક્તિ આપતા, કારણ કે મુક્તિ અને ભક્તિ એક હોય પેંડા બની જાઓ અને બીજું હોય પેંડા ખાઓ, વધારે મજા શેમાં છે? કહો, પેંડા ખાવામાં કે બનવામાં? ખાવામાં। મુક્તિ એટલે પેંડો બની જાઓ અને ભક્તિ એટલે પેંડો ખાઓ। એટલા માટે વૈષ્ણવ ક્યારે પેંડા બની જવા નથી માંગતા। વૈષ્ણવના બુદ્ધિમાન ગુજરાતી વાણીઓ હોય માંગે કે આ વૈષ્ણવ એ જ માંગે
પેંડાઓ ખાઈએ એવા આશીર્વાદ આપજો, મોહનથાળ ખાઈએ એવા આશીર્વાદ આપજો. और कहीं मन न लगाऊं भागवत श्रवण और कहीं न मन लगाऊं. नागर कहता परमानंद जी कह रहे हैं वल्लभाधीश जी परम दयाल की जय, धरण की जय, सुंदर श्री यमुने महारानी जय. બધા શીખી ગયા છો એમ ને? હવે તો કોઈને ઊંઘ નહીં આવશે, ચિંતા નહીં કરતા, આવી કરતા રહેશો ને તો. એટલા માટે कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन. अर्जुन तेरा अधिकार कर्म में है. આનો અર્થ હવે જો એક બહુ લોજિકલ અને સિમ્પલ વાત છે કે ફલ વગર છે ને કોઈ કામ કરશે જ નહીં. એ બહુ સિમ્પલ વાત છે. તો આ ભગવાનની આ વાતને કઈ રીતે સમજવી આપણને? જો કર્મ કરવા, જો ફલની આશા ન રાખો. હવે કોઈ વ્યક્તિ રિક્ષા પણ ચલાવે તો એને એ જ કે ભાઈ મને 2 પૈસા આજે ઘરે મળવાના છે. જો ફલની આશા જ ન હોય તો કર્મ ક્યાંથી થઈ શકે? પણ આનો અર્થ ભગવાન એ રીતે સમજાવે છે કે અર્જુન, તું જે ફલ સમજે છે એ તને નહીં મળશે, પણ હું જે ધારીશ તને એ ફલ મળશે. તું વિચારતો હોય કે મને આ કર્મનું આ જ ફલ મળશે, એ તારી વાત અને એ તારી ધારણા ખોટી. પણ હું જે વિચારીશ, જંત્ર જેવો વગાડે જંત્રી એવું જંત્ર વાગે. કૃષ્ણના જીવનના 3 પ્રિય તત્વો, ગાય, બંસી, મોરપંખ. ક્યારેક વિચાર કરજો પ્રિયજનો કે આ 3 તત્વો કૃષ્ણને કેમ પ્રિય થયા? બંસી, એક પૂછ્યું ને કે ભાઈ કોણ તપતે કિયો મુરલી, કોણ તપતે કિયો. એટલે બંસી તે આવા કયા પુણ્યો કર્યા કે તું ઠાકોરજીની એટલી પ્રિય છે? બંસી કહે કે જો ભાઈ, હું ઠાકોરજીને પ્રિય છું કારણ કે પ્રભુ જેટલી વગાડે એટલી વાગું, દોઢ ડાયાપણા ન કરું. ગાયને પૂછ્યું કે અરે ભાઈ ગાય તું કેમ પ્રિય છે? તો કે કૃષ્ણ મને જેમ ચલાવે એમ ચલાવું, પોતાની બુદ્ધિ ન વાપરું એટલા માટે હું પ્રિય છું. મોરપંખ, તો કે મારામાં આ દુનિયાના બધા જ રંગો છે છતાં હું હલકી છું એટલા માટે કૃષ્ણને પ્રિય છું. મોરપંખ જો બધા રંગો હોય દુનિયાના, જે વ્યક્તિમાં દુનિયાના બધા રંગો વૈભવ હોય, કેવા મકડમાં ચાલતા હોય, પણ મોરપંખ એવી નથી, બધા રંગો છતાં બહુ હલકી છે. અને એટલા માટે બંસી, ગાય અને મોરપંખ આ 3 તત્વો કૃષ્ણને કેમ પ્રિય થયા? કારણ કે કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. કારણ કે આ બધાનો અધિકાર કર્મમાં હતો. એ ન વિચાર્યું કે આનાથી મને ફલ શું મળવાનું. એટલા માટે હંમેશા પ્રત્યેક વૈષ્ણવ તો જે પણ સેવા કરે, જે પણ ભાવના કરે, એ બધાનું ક્યારે પણ એમ ન માનતા કે કૃષ્ણ અમને ક્યારે દેખાય ને શ્રીનાથજી ક્યારે અમારાથી વાત કરે ને શ્રીનાથજી ક્યારે અમારો હાથ પકડે. કૃષ્ણને જોવા કરતા કૃષ્ણને અનુભવ કરવાનો પ્રયાસ કરજો, કૃષ્ણ વહેલા મળી જશે.
આપણે શું ભૂલ કરીએ? કૃષ્ણ ક્યાં દેખાય છે, ક્યાં કૃષ્ણ અહીંયા ઊભા હોવા જોઈએ અને કૃષ્ણ આમ અમને બોલાવવા જોઈએ કે અરે પરેશભાઈ કહા જા રહે હો, અરે સુરેશભાઈ. અરે ભાઈ, કૃષ્ણને જોવાનો નહીં પણ કૃષ્ણને અનુભવ કરવાનો પ્રયાસ કરો. અમુક વસ્તુઓ જોવાની ન હોય, અમુક વસ્તુઓ અનુભવ કરવાની હોય. હવે આ તમે આ હોલમાં તમને રિસ્પેક્ટ દેખાઈ રહ્યું છે, હા કે ના? ઉત્તર આપો. બધા જાગો છો કે ઊંઘી ગયા? તમને આ હોલમાં આદર દેખાય છે? કેટલા હા વાળા છે? હાથ ઉપર કરો. ચાલો, ક્યાં દેખાય છે? અનુભવાય. આદર દેખાય નહીં, આદર અનુભવાય. આદરનો કોઈ કલર કે આકાર કે શેપ ન હોય. આદર, હવે આ બધા એટલા શાંતિથી શ્રવણ કરો છો, હું અહીંયા બેસ્યો છું અને સંભળાવું છું, એ રિસ્પેક્ટ અનુભવાય, એ કોઈ દેખાય નહીં. પ્રેમ હોય એ પ્રેમ અનુભવાય. હવે આ તો હવે એને લાલ કલર કરીને પેલું શેપ આપે ને, એ તો હવે થયું છે. એ તો અનુભવ કરવાની વસ્તુ છે. અને એટલા માટે કૃષ્ણ પણ જોવાના નહીં પણ અનુભવ કરવાના વિષય છે. અને એટલા માટે હંમેશા હવેલીએ જાઓ તો જે આનંદ આપના મનમાં આવે, કથાઓમાં જે આનંદ આપના, ક્યારેક એક હું માનું છું 3 કલાકમાં ક્યારેક 2 કે 5 ક્ષણ એવી હશે કે જેમાં આપને એક અલગ પ્રકારની ભાવના જાગૃત થાય. આપને થાય કે ભાઈ ધીસ ઇઝ સમથિંગ ડિફરન્ટ, આ તો કંઈક અલગ જ છે. એ જ કૃષ્ણ છે, એ જ શ્રીનાથજી છે અને એ જ પુષ્ટિ માર્ગ છે. એટલા માટે કૃષ્ણને જોતા નહીં પણ કૃષ્ણને અનુભવ કરજો. કૃષ્ણ વહેલા જોવા પ્રયાસ કરશો તો આખા 90 વર્ષ ઘસાયા કરશો, કૃષ્ણ ન મળશે. પણ અનુભવ કરવાનો પ્રયાસ કરશો તો કૃષ્ણ આજે આ હોલમાં જ મળી જશે આપણે. એટલા માટે કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. અર્જુન, તારો અધિકાર કર્મમાં છે, ફલમાં નહીં. અને આવું કહેતા અલગ અલગ સમત્વમ યોગ ઉચ્ચતે, અને અલગ અલગ ઢંગથી ભગવાન સમજાવી રહ્યા છે. અને હવે આ અધ્યાયના અંત તરફ જતા જ્યાં અર્જુન પૂછે છે કે હે ભગવાન, આપ પોતાના ભક્તની બહુ તારીફ કરો છો કે મારો ભક્ત આવો હોવો જોઈએ ને એમાં આવા લક્ષણો સારા ને ફલાણું ને ઢીકણું. હવે આપ મને આપના ભક્તના સાચા લક્ષણો બતાવો કે આપનો ભક્ત એટલે કે સ્થિતપ્રજ્ઞ વ્યક્તિ કેવો હોય. અને એ પૂછતા અર્જુન ઉવાચ છે 54th શ્લોકમાં અર્જુન પ્રશ્ન પૂછતા ભગવાનને પૂછી રહ્યા છે કે જે હવે આપણે બધા સાથે મળીને ઉચ્ચારણ કરીશું અને પછી એનો અર્થ સમજીશું. સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાષા સમાધિસ્થસ્ય કેશવ સ્થિતધીઃ કિં પ્રભાષેત કિમાસીત વ્રજેત કિમ. અરે પ્રભુ, જેવા વ્યક્તિની આપ વાત કરી રહ્યા છો આટલા સમયથી, એ કેવો હોય? સ્થિતપ્રજ્ઞસ્ય કા ભાષા સમાધિસ્થસ્ય કેશવ સ્થિતધિઃ કિમ પ્રભાષેત. એ વ્યક્તિ કઈ રીતે બોલે, કઈ રીતે ચાલે, કઈ રીતે ઉઠે, હવે આપ મને એનું વર્ણન કરો. અને આ પ્રશ્ન પૂછતા ભગવાન હવે આગળના 55th શ્લોકમાં આનો ઉત્તર આપતા અર્જુનને સમજાવી રહ્યા છે. શ્રી ભગવાન ઉવાચ પ્રજહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતા આત્મન્યેવાત્મના તુષ્ટઃ સ્થિતપ્રજ્ઞસ્તદોચ્યતે. પ્રજહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન. અરે અર્જુન, તું સુખી ત્યારે થઈ શકીશ કે જ્યારે તું બધા કામનાઓને તારા મનથી છોડશ. અને સૌથી અગત્યની વાત જે આપણને બધાને પાલવી છે અને જે આપણને બધાને આપણા જીવનમાં પણ ઉતારવી છે, આત્મન્યૈવ આત્મના તુષ્ટ. એવા વ્યક્તિ બનજો અર્જુન કે જે પોતે જ પોતાનાથી પ્રસન્ન હો. આ બહુ મોટી વસ્તુ છે. આ એવી વસ્તુ છે કે જે કોઈની પાસે નથી પણ જેની પાસે હોય એટલે બીજું કાંઈ જોઈતું નથી. એવા વ્યક્તિ બનજો કે જે આત્મન્યૈવ આત્મના તુષ્ટ,
આપણને સુખી કરવા બીજાના પ્રયત્નોની અપેક્ષા ન હોય. આપણે કેવા કે કોઈ સાપુતારા ફરાવા લઈ જાય તો સુખી થઈ જાય, પાછા દુઃખી. કે રસગુલ્લો ખવડાવે તો સુખી થઈ જાય, પાછા દુઃખી થઈ જાય. આપણે તમે જુઓ, આપણા બધાનું ડિફોલ્ટ મનનું સ્ટેટ છે ને દુઃખી છે. જોજો, ક્યારેક વિચાર કરજો, આપણે દુઃખી જ રહીએ. સારી ગાડીમાં બેસ્યા, અડધો કલાક સુખી, પાછા કહેવાય ને આસમાન સે ગિરે ખજૂર મેં અટકે, દુઃખી હોઈએ. ફરવા ગયા, બે દિવસ મનાલી ફરી આવ્યા, પાછા આવ્યા દુઃખી થઈ ગયા. સરસ કંઈક નફો થઈ ગયો ફેક્ટરીમાં, ખુશ થઈ ગયા, અડધો કલાક પછી પાછા દુઃખી. અર્જુન ભગવાન કહે છે, અર્જુન તો એવો ન બનતો, એવો બન કે તું હંમેશા ખુશ હોય. દુઃખી થવા બહુ પ્રયાસ કરે તો જ દુઃખી થાય. આપણે કેવા બહુ પ્રયાસ કરે તો જ સુખી થઈએ. એ પેલા સારું વેધર પણ જોઈએ, અને સારા કપડાએ જોઈએ, અને સારી ડેસ્ક પણ જોઈએ. આ બધું હોય તો જ સુખ મળે. ભગવાન એવું ન કરતો, હંમેશા દુઃખી રહેશે તું. એટલે સુખ જોઈતું હોય તો એવા બનો કે જે પોતાનાથી જ પોતે મજામાં છે. એવા આપણા ભગવદીઓ જૂના વૈષ્ણવો હતા, કેવા પોતે જ આનંદમાં રહેતા. બહારની કે વસ્તુની અપેક્ષા ન રાખતા કે આ વસ્તુ મને મળે તો હું સુખી. આપણે બધા છે ને સુખને માળિયા પણ ચડાવી કે બસ આ લાખ રૂપિયા, કરોડ રૂપિયા આપણા બેંકમાં આવી ગયા પછી સુખી, કે ભાઈ પેલી ફેક્ટરી બની ગઈ પછી સુખી. ભગવાન એવું ન કરતો, હંમેશા દુઃખી જ રહેવાનો છે તું. કારણ કે આ આશાઓ, ઈચ્છાઓ, કામનાઓ ક્યારે પૂરી થશે નહીં. પ્રસંગ છે ને, એક સોની હતા ગુજરાતમાં, 50 રૂપિયા તોલું સોનું લીધેલું બહુ વર્ષ પહેલા. અને જ્યાં એવું કહેવાય કે આખા જીવન સોની કામ કર્યા, અને આખા જીવન એક જ વાત, સોનો નફો કેમ થાય, નફો કેમ થાય. મરતા હતા, અને જ્યાં અંતિમ શ્વાસ ગણતા હતા તો એવું કહેવાય કે મરવાના હતા, અને ડૉક્ટર આવ્યા, અને ડૉક્ટરે થર્મોમીટર કાઢ્યો અને એના જીભ પર મૂક્યો એનું તાપમાન ચેક કરવા માટે. હવે જ્યાં તાપમાન ચેક કરવા મૂક્યો અને એમાં વંચાયું તો ડૉક્ટર જોરથી ડરી ગયા અને બોલી ઉઠ્યા, અરે 105 થઈ ગયું, 105 થઈ ગયું, આ કે વેચી નાખો, બહુ નફો થશે. છોકરાઓ કે અરે ભાઈ પપ્પા, સોનાનો નહીં તમારો ભાવ બોલાય છે. અરે તમે મરવાના છો, તમારા અડધો કલાક બાકી રહી ગયો છે ને એમાં તમે કહો વેચી નાખો, ક્યાં જવું છે તમને? અને એટલા માટે અર્જુન તો એવો ન બનતો કે હંમેશા બાકી તું તો પૂરો જ ન થશે. ને એટલા માટે હંમેશા જો તને શાંતિ જોઈતી હોય, જો તને સુખ જોઈતું હોય, તો હંમેશા આત્મન્યૈવ આત્મના તુષ્ટ, હંમેશા આપણી ભક્તિ જ એટલી સુદૃઢ હોય, આપણી નિષ્ઠા જ એટલી સુદૃઢ હોય કે આપણને ખુશ કરવા બીજા પ્રયાસ કરે તો સુખી થઈએ એવા ન બનતા. પણ પોતાનાથી જ પોતે આનંદમાં છે. આપણા ભગવદીઓ હતા જૂના, બસ દુઃખ હોય તો માળામાં જેબમાંથી માળા કાઢે, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. જો કેવા આનંદમાં આવી જતા. હવેલી દર્શન કરવા આવે તો એવા આનંદમાં આવી જતા. આપણને એ લોકોને જોઈને આનંદ થાય કે વાહ, શું ભાવ હતો આ લોકો. એટલા માટે અર્જુન તું હંમેશા આવો બનજે કે જે હંમેશા પોતાનાથી જ પોતે ખુશ છે. આ બહુ મોટી વસ્તુ છે. આત્મન્યૈવ આત્મના તુષ્ટ સ્થિત પ્રજ્ઞસ્તદોચ્યતે. અને આવું કહીને ભગવાન, હવે જો આવું ન થાય તો શું થાય, કેટલો દુઃખ એક વ્યક્તિ ઉપર આવે છે એને સમજાવતા આગળના 62nd અને 63rd શ્લોકમાં વર્ણન કરતા અર્જુનને સમજાવી રહ્યા છે. ધ્યાયતો વિષયાન પુંસઃ સંગસ્તેષુપજાયતે સંગાત સંજાયતે કામ કામાત ક્રોધોభిજાયતે ક્રોધાત ભવતિ सम्मोह सम्मोहात् स्मृति विभ्रमः स्मृति भ्रंशात् बुद्धिनाशो बुद्धिनाशात् प्रणाश હે અર્જુન, આ સમાજના
મોટા મોટા ગુનેગારો હોય છે, જે પણ પાપ કરે છે, ક્યારે પણ પાપ કરવાની ઈચ્છા એ લોકોના મનમાં ન હોય. એ લોકો હોય બહુ સારા, લાદેન હોય કે જેવા મોટા મોટા ટેરરિસ્ટ હોય, એ બધા મનથી બહુ સારા હોય, પણ એ લોકો ક્યારે આતંકવાદી બની જાય, ક્યારે એક વ્યક્તિ પાપ કરી બેસશે એને ખબર પણ ન પડશે. અને એટલા માટે હંમેશા વ્યક્તિ પાપ કેમ કરે, વ્યક્તિનું પતન કેમ થાય, વ્યક્તિના પતનનો આખો ચાર્ટ ભગવાન બતાવે છે કે એક વ્યક્તિ સારો હોય પણ એ કઈ રીતે પથભ્રષ્ટ થાય છે. અને એટલા માટે ધ્યાયતો વિષયાન પુંસઃ, કોઈ એવી વસ્તુ કે જે ખોટી હોય. ફોર એક્ઝામ્પલ આપણે લઈએ, વ્યક્તિ વિચાર કરે 18 વર્ષનો કે મને 1 વર્ષમાં લાલ ફરારી ખરીદવી છે 3 કરોડની. હવે એ ફરારીનું ધ્યાન કરતા કરતા ધ્યાયતો વિષયાન પુંસઃ સંગસ્તેષુપજાયતે, ફરારી 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 કરતા કરતા એનામાં એની આસક્તિ ઉત્પન્ન થાય. સંગસ્તેષુપજાયતે, સંગાત સંજાયતે કામ, કામાત ક્રોધો વિજાયતે. આમાં આખું આ જોશો ને તો જો ફરારી ન મળે, પપ્પા સમજાવ્યા કે અરે ભાઈ તું 18 વર્ષનો છે, તું ક્યાંથી ફરારી લઈ આવશે, 3 કરોડ ક્યાં લાવશે તું, કે કાંઈ પણ થાય ફરારી ચાહીએ ચાહીએ, ફરારી જોઈએ જ મને. અને જો ન મળે તો કામાત ક્રોધો બી જાય, એનાથી આપણને ક્રોધ જાગૃત થાય કે અરે ભાઈ કેમ ન મળી ફરારી, કેમ ન મળી, મને જોઈએ જ છે. ક્રોધ જાગૃત થાય. ક્રોધાત ભવતિ સમોહ, ક્રોધથી સમોહ જાગૃત થાય. સમોહાત સ્મૃતિ વિભ્રમ, સમોહ જાગૃત થાય તો વ્યક્તિની સ્મૃતિ ભ્રમિત થઈ જાય, જાણે એ સમજણ ન પડે કે શું કરાય ને શું ન કરાય, કોને લડાય ને. આજે અર્જુનની શું હાલત થઈ, લડાય કે ન લડાય, મરાય કે ન મરાય, ખબર નથી પડતી. અને એ પેલો વ્યક્તિ જે કહે કે ફરારી ખરીદવી છે, ખરીદવી છે, હવે વિચાર કરે કે પપ્પા કહે છે ન ખરીદો, મારી ઈચ્છા છે ખરીદું, 3 કરોડ રૂપિયા ક્યાંથી લાવું, હવે તો મને ચોરી કરવી પડશે. અને એટલા માટે સ્મૃતિ વિભ્રમ, સ્મૃતિ ભ્રંશાત બુદ્ધિનાશો, જ્યારે સ્મૃતિભ્રંશ થાય ત્યારે બુદ્ધિનો નાશ થાય, અને જ્યારે બુદ્ધિનો નાશ થાય ત્યારે વ્યક્તિનો નાશ થાય. એટલા માટે હંમેશા પાપનું કોઈ પહેલો પગથિયો હોય, પાપ વ્યક્તિ પાપી થયો, ક્રિમિનલ થયો, કોઈ પણ ખોટા કર્મો કર્યા, સૌથી એનો પહેલો સ્ટેપ છે ખોટા વિચાર. જે દિવસે વિચારો નબળા થયા એ દિવસે માનજો કે આપણે ગયા. એટલે કહેતા ને કે મનથી એ પાપ ન કરતા, કારણ કે મનથી એ આપણા મનનું ક્યારે ક્રિયા બની જાય કોઈને ખબર ન પડે. એટલા માટે હું તો હંમેશા કહું કે જ્યારે સમાજની વચ્ચે હો ત્યારે પોતાની વાણી અને પોતાના કર્મને સાચવજો, અને જ્યારે એકાંતમાં હો ત્યારે તમારા વિચારોને સાચવજો. કારણ કે ભીડની વચ્ચે ખોટા વિચારો ન આવે. બધા સારા હોય ભીડમાં તો આ હા જય શ્રી કૃષ્ણ કાકા, જય શ્રી કૃષ્ણ કાકી, કેમ છો, બહુ મજા છે, બધું બહુ મીઠી મીઠી વાતો કરે. પણ એ વ્યક્તિનું એકાંત કેટલું પવિત્ર છે એ બતાવે વ્યક્તિ કેટલો શુદ્ધ અને કેટલો સાત્વિક છે. અને એટલા માટે હંમેશા જે દિવસે વિચારો નબળા થયા, જે દિવસે એક વ્યક્તિ વિચારોથી પડ્યો, મનથી પડ્યો, ધ્યાયતો વિષયાન પુંસઃ, ધ્યાન કરતા 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 ક્યારે પેલી લાલ ફરારી બીજાનો ખૂન પણ કરાવી નાખશે એ વ્યક્તિથી એ ખબર પણ ન પડે. ક્યારે લાલ ફરારીનો નશો બીજાને લૂંટાઈ, બેંક લૂંટી લેશે પેલી લાલ ફરારીના એ ચક્કરમાં. એટલા માટે હંમેશા અર્જુન જરૂરી છે કે તું તારા વિચારોને ઉત્કૃષ્ટ રાખે, જ્યાં ક્યારે પણ તારા વિચારો નબળા ન થવા દેતો, અને ક્યારે પણ તારી કામનાઓ પાછળ બહુ ન જતો, પણ તું મારામાં મન લગાવ, મારી ભક્તિ કર, મારી સેવા કર. અને એવું કહેતા ભગવાન હવે બીજા અધ્યાયને અંત કરતા 71st શ્લોકમાં 71મા શ્લોકમાં ભગવાન કહી રહ્યા છે, વિહાય કામાન્ય સર્વા પુમાં શરતિ નિસ્પૃહ નિર્મમો નિરહંકાર શાંતિમ અધિગચ્છતિ. અને એટલા માટે અર્જુન શાંતિ એને જ મળે કે જે વિહાય કામાન્ય સર્વાન, કે જે બધા કામનાઓને છોડીને પોતાની જાતને માનસિક રીતે અપલિફ્ટ કરે, માનસિક રીતે ઉત્કૃષ્ટ બનાવે. જો હંમેશા છે ને એક વસ્તુ સમજજો, શાંતિ
ઊંચાઈ પર રહેલી છે. વ્યક્તિ કોઈ શાક માર્કેટમાં હોય તો ત્યાં કેવી ભીડ હોય, બધા હલ્લો કરતા હોય ને પેલું કરતા હોય. પણ જે વ્યક્તિ ફરવા જાય ને તમે ગયા હો દુબઈમાં કે ત્યાં, તો જે મોટી મોટી બિલ્ડિંગો હોય અને જ્યારે તમે એના 100મા માળે જાઓ કેવી શાંતિ થઈ જાય. જેટલા ઊંચા જશો એટલી શાંતિ મળશે. બહુ સિમ્પલ છે. અને ઊંચાઈ એટલે ફિઝિકલ ઊંચાઈ નહીં, પણ સમજણની ઊંચાઈ, લાગણીઓની ઊંચાઈ, વ્યવહારની ઊંચાઈ. જેટલા ઊંચા જશો એટલા શાંત અને એટલા આનંદમય થશો. એટલા માટે અર્જુન, તું પણ ઊંચો થા, ઊંચો બન. ફિઝિકલી ઊંચો ના બનતો, પણ માનસિક રીતે મારા ગ્રંથો સમજ, મારી વાતો સમજ, અને હું જે તને આજે ઉપદેશ આપવા માંગુ છું આ ગીતા દ્વારા, એને તું સમજ. અને એના દ્વારા તું હમણાં છો શાક માર્કેટમાં, પણ ધીરે 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 આ ગીતા રૂપી લિફ્ટથી ઉપર આવ અને 100મા માળે આવીને જો કેટલી શાંતિ અને કેટલો આનંદ છે. એટલા માટે અર્જુન, વિહાય કામા અને સર્વાન કમામ શરત નિસ્પૃહ નિર્મમો નિરહંકારઃ સશાંતિમ જગચ્છતિ. એ વ્યક્તિ, અર્જુન, એવા વ્યક્તિને જ શાંતિ મળે છે, અને એવા વ્યક્તિને જ આનંદ મળે છે, અને એવા વ્યક્તિને જ હું મળું છું. અને આવું કહીને ભગવાન બીજા અધ્યાયને અંત કરતા કહી રહ્યા છે, ઓમ તત્સદિતિ શ્રીમદ ભગવદ્ ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણાર્જુન સંવાદે સાંખ્ય યોગો નામ દ્વિતીયોધ્યાયઃ. બોલો શ્રી વલ્લભાધીશ શ્યામ સુંદર શ્રી મહારાણી મૈયા કી જય હો. અને આની સાથે હવે આપણે પ્રવેશ કરીશું ગીતાના 3જા અધ્યાય એટલે કે કર્મયોગમાં. બધાને સમજણ પડે છે ને કે અઘરું પડે છે? હા કે ના તો કહો, અઘરું પડે છે? સમજણ પડે છે ને? હા, કારણ કે જો ગીતા વિષય અઘરો છે, પણ હું પ્રયાસ કરું છું કે જેટલું સરળ થઈ શકે આપને સમજાવું. કારણ કે હવે જો ગીતા અને પુષ્ટિમાર્ગ કોઈ પણ એવી પુસ્તક નથી કે જે આ બંનેને કમ્પેર કરે. પણ આ તો આપણા વ્યક્તિગત અનુભવ અને જે મોટાઓ પાસે આપણે શીખી હોય, સાંભળ્યું હોય, ગીતાનું અને પુષ્ટિમાર્ગનું એનું શું સામંજસ્ય છે, શું એનો તાલમેલ છે, એને આપણે ચર્ચા કરી રહ્યા છીએ. અને એમાં આપણે હવે 3જા અધ્યાયમાં પ્રવિષ્ટ થતા 3જા અધ્યાયને સમજાવતા આપણે બધા મળીને 3જા અધ્યાયનો 20મો શ્લોક બોલીશું. અને એ કહેતા ભગવાન અર્જુનને સમજાવી રહ્યા છે, લોક સંગ્રહ મેવાપી સંપશ્યન કર્તુમર્હસि. जब भगवान ने अर्जुन को दूसरे अध्याय में सांख्य की बात कही कि अर्जुन तू ज्ञान प्राप्त कर और उस ऊंचाई को प्राप्त कर के जिस ऊंचाई से तुझे शांति और आनंद मिलेगा. अर्जुन कहे छे कि अरे भाई भगवान, आप क्यारे को कर्म कर, क्यारे को ज्ञान प्राप्त कर. હું કર્મ કરું કે જ્ઞાન પ્રાપ્ત કરું મને સમજાતું નથી, એટલે હવે આપ મને કૃપા કરીને સમજાવો, કર્મ કરાય કે જ્ઞાન લેવાય? ભગવાન કહે તું જ્ઞાન પણ લે પણ કર્મ પણ કર. કર્મ કર પણ આસક્તિ વગરનું કર્મ કર. કર્મ જરૂર કરજે. જો ગીતાનો સૌથી બિગેસ્ટ લેસન, ઇન્વોલ્વમેન્ટ વિધાઉટ અટેચમેન્ટ ઇઝ ધ બિગેસ્ટ લેસન ઓફ ગીતા. અર્થાત કર્મની આસક્તિ વગર કર્મ કરવું ગીતાનો સૌથી મોટો ઉપદેશ અને સૌથી મોટો સાર છે. આપણા પુષ્ટિ માર્ગમાં તો ત્યાં સુધી કહેવાયું કે ભાર્યાદિષુ અનુરાગોપી સેવા હેતુક એવહિ, કે ભાઈ પરિવારમાં અને ખાસ કર પત્નીમાં પણ એટલું પ્રેમ હોય કે કારણ કે સેવામાં વિનિયોગ થાય છે એટલા માટે પ્રેમ હોય. હવે આ અમે કોઈ લગ્નમાં ગયા હોઈએ ને આ કહી આવીએ, અમારું લગ્નમાં જવાનું બંધ થઈ જાય. તો કે આ કેવા બાબા છે, આવું કહી આવે છે કે પત્નીમાં પણ એટલો જ પ્રેમ કરો કે સેવામાં કામ આવે. પણ આ આપણે જે વ્યવસ્થા છે કે કર્મની આસક્તિ વગર કર્મ કરવા, એ જ ગીતાનો સાર છે અને એ જ પુષ્ટિમાર્ગનો સાર. અને પણ અર્જુન, જે સમાજના શ્રેષ્ઠીઓ છે એ લોકોને કર્મ કરવાની જરાય જરૂર નથી, પણ લોકોને બતાવવા, લોક સંગ્રહ મેવા આપી, આપણે જે હમણાં બોલ્યા, એ લોકો તો લોકોને બતાવવા. વલ્લભને શું જરૂર હતી સેવા કરવાની? એ તો સ્વયં પુરુષોત્તમ હતા. પણ જન શિક્ષા કૃતે કૃષ્ણ ભક્તિ કરણ નિખિલેષ્ટદઃ, आपने तो दूसरों को सिखाने के लिए, दूसरों को समझाने के लिए सेवा की. કૃષ્ણને શું જરૂર હતી કે સાંદીપનીના આશ્રમમાં જાય અને ત્યાં વિદ્યાભ્યાસ કરે? પણ એ તો લોકોને બતાવવા, કારણ કે જેમ હું કરીશ એનું જ અનુસરણ લોકો કરશે. જો મહાપુરુષો
કહે એ કરવું, કરે એ ન કરવું. આ સમજો ખાસ. મહાપુરુષો કહે એ કરજો, કરે એ ન કરે એ કરશો તો ફસાઈ જશો. લોકો કહે કે અરે ભાઈ કૃષ્ણએ જુગાર રમ્યો હોત તો અમે પણ જુગાર રમીશું. અરે કૃષ્ણે ગીતા લખી, પહેલા ગીતા લખીને બતાવો. लोग कह अरे शिव जी भोले बाबा महादेव जी तो हमारे गांजा पीते हैं, सिगरेट पीते हैं, तो हमने शू वांधो भांग के सिगरेट पीवा. तो शिवजीए तो अरे भाई हलाहल विष्णु पण पान कर्यो तो पहला विष्णु पान કરીને બતાવો, પછી સિગરેટ પીજો. લોકો પોતાની કુટેવોને એવા ધર્મના નામથી ઢાંકવા જાય કે અરે ભગવાન તો જુગાર રમતા, જન્માષ્ટમીના દિવસે જુગાર પત્તાઓ રમવામાં શું વાંધો છે. અરે કૃષ્ણે આવા કૃષ્ણ 6 દિવસના હતા તો પૂતના મારી, પોતે મારીને બતાવો પહેલા પૂતના. કૃષ્ણએ આ આંગળી પર ગિરિરાજી ઉપાડ્યા, પહેલા આ આંગળીથી પથ્થર પણ ઉતાવીને બતાવો તો માની જાઉં તમને. એટલે મહાપુરુષો કરે એ ન કરતા પણ કહે એ કરજો. અને જો કર્યું એ કરવા જશો તો હંમેશા તમારું પતન થશે. એટલા માટે હંમેશા લોક સંગ્રહમેવા અપી સંપશ્યન કર્તુમ અર્હસि. એટલા માટે મહાપ્રભુજી ગુસાઈજી પણ હતા, એ લોકોને કોઈ જરૂર ન હતી સેવા કરવાની, પણ આપણને બતાવવા, આપણો માર્ગદર્શન પ્રદાન કરવા આપણે સેવા કરી છે. પ્રથમ મિલનનો પણ જે પ્રસંગ થયો જતિપુરામાં એ શું હતું? મહાપ્રભુજી અને શ્રીનાથજી આમ તો પહેલાથી જ મળેલા હતા, પણ આપણને બધાને બતાવવા માટે આપણે આખી લીલા રચી. શ્રીનાથજીનો ભુજા પ્રાગટ્ય થઈ, મુખારબિંદુનું પ્રાગટ્ય થયું, અને પછી શ્રીનાથજીનો જે આખું સ્વરૂપ છે એ પ્રાગટ્ય થયું છે. એમાં પ્રસંગ છે ને કે સદુ પાંડેના ઘરે મહાપ્રભુજી બિરાજમાન થયા અને કહ્યું કે અરે ભાઈ ચલો ચલો अपन सब मिलके कल श्रीनाथ जी को प्रकट करेंगे. जहाँ ये समाचार पूरे ब्रजमंडल में फैले, सब तो पोताना केसरी वस्त्र पहरी આવી ગયા કે અરે ભાઈ हम तो श्रीनाथ जी को प्रागट्य करेंगे, श्रीनाथ जी को प्रागट्य करेंगे. और जहाँ वो दिन आ गयो कि जब प्रथम मिलन होए वालो હતો અને જ્યાં મહાપ્રભુજી બધા બ્રજવાસીઓ સાથે ધીરે ધીરે ગિરિરાજજી ઉપર ચડે, આ તરફ શ્રીનાથજી જે બિરાજતા હતા ગિરિરાજજીમાં, ये विचार करे कि अरे भाई इतने साल काका जी को विरह सहन किया है हमने, इतने वर्षन से दूर रह रहे हैं मेरे से, अब अमुक दिन अमुक मिनट भी मैं इनको विरह कैसे सहन कर सकूँ. અને જ્યાં પધારતા હતા મહાપ્રભુજી ધીમે વલ્લભાધીશ की जय બધે जय घोष થતું હતું. અને ત્યાં શ્રીનાથજીએ એવું કહ્યું કે અબ તો મુझको કાકાજી से मिलना ही पड़ेगा. અને ત્યાં ઠાકુરજીએ એટલો પણ ધૈર્ય ન રાખ્યો, પણ પોતાની કંદરામાંથી કૂદકો માર્યો, ઠેકડો માર્યો અને વલ્લભ તરફ દોડતા આવ્યો. वल्लभ जहाँ धीरे धीरे पधारता था, वे आप विचार करें कि अरे भाई हम तो इनको प्रकट करने जा रहे हैं, ये कहाँ दौड़ के आ रहे हैं. અને જ્યાં છમ કરતા શ્રીનાથજીને સામે જોયા, વલ્લભ પણ દોડ્યા. અને જ્યાં વલ્લભ દોડ્યા, હવે તો જે પણ બ્રજવાસીઓ અને જે કુંભનદાસ ઇત્યાદિ સદુપાંડે બ્રજવાસીઓ હતા એ બધા પણ દોડ્યા. આ તરફથી વલ્લભ દોડતા પધાર્યા અને આ તરફથી શ્રીનાથજી દોડતા પધાર્યા. અને લોક સંગ્રહમેવા, આપણને બધાને બતાવવા, લોકોને શિક્ષા કરવા ત્યાં શ્રીનાથજીનું અને મહાપ્રભુજીનું પ્રથમ મિલન થયું છે. અને પહેલી વાર બંને આલિંગન, બંને ભેટ્યા છે. બોલો શ્રી ગોવર્ધનનાથ કી જય, વલ્લભાધીશ. અને એટલા સુંદર દર્શન થયા મહાપ્રભુજીને કે અરે ભાઈ આવા પ્રભુ પણ હોઈ શકે, આટલા સુંદર ભગવાન પણ હોય. અને ત્યારે તો મહાપ્રભુજીના મુખમાંથી જે મધુરાષ્ટક છે એ મહાપ્રભુજીએ લખ્યું નહીં, પણ મહાપ્રભુજીના મુખમાંથી મધુરાષ્ટક સરી પડ્યું. અધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ હચતમ મધુરમ હૃદય મધુરમ ગમનમ મધુરમ મધુરાધિપતે રખિલમ મધુરમ. અધરમ મધુરમ એટલે મહાપ્રભુજીના મુખમાંથી આ મધુરાષ્ટક એટલે કે સ્વીટેસ્ટ સોંગ ઓફ ઇન્ડિયા, આખા ભારતનું સૌથી મીઠું ગીત, મીઠા ભગવાન માટે, મીઠા શ્રીનાથજી માટે શ્રી મહાપ્રભુજીના મુખમાંથી સરી પડ્યું.
પણ તેડાને સીધા કરવા પણ તેડા જોઈએ. આપણા બધા જેવા તેડા સીધા કરવા કૃષ્ણ જેવા રામ તમે રામ રામ તમે કૃષ્ણ લખો રામ રામ ના જેમાં જે આવશે કૃષ્ણમાં ડબલ આવશે. એ કારણ તેડા છે એટલે આપણા માટે સહારા છે કે તેડા લોકોને સીધા કરવા પણ તેડા જોઈએ. પણ તેડા છે હરે હરેડી વાત પેઢી ચડી ચડા તેડા બંધીલાલ પણ તેડે કો ભરોસો એટલા માટે મધુર પણ છે પણ તેડા પણ गोवर्धननाथ की वल्लभाधीश की गिरिराज धरण की जय. लोक संग्रहमेवापि संपश्यन कर्तुमर्हसि. મહાપુરુષોની ક્રિયાઓ બીજાને બતાવવા હોય છે. એ લોકોને કોઈ જરૂર નથી આ કરવાની, પણ આ તો બીજાને બતાવવા, બીજાઓને જ્ઞાન આપવા મહાપુરુષો કૃષ્ણ સ્વયં, શ્રીનાથજી સ્વયં, મહાપ્રભુજી સ્વયં આવી લીલાઓ કરતા હોય છે. એટલા માટે હંમેશા એ જરૂર છે કે હંમેશા સમાજના શ્રેષ્ઠીઓ ઢંગથી રહે. તો બધાને કહું, જો અમે છે ને સફેદ કપડાવાળા છે, સફેદ કપડામાં દાગ તરત દેખાઈ આવે. કાળા કપડાવાળા હોય ને કેટલા દાગ હોય જરાય ન દેખાય. જે દિવસે આચાર્યો બગડ્યા, જે દિવસે ધર્મગુરુઓ બગડ્યા, એ દિવસે ગયું. એટલા માટે હંમેશા આ સમાજને જરૂર છે કે સારા શ્રેષ્ઠીઓથી પ્રેરાઈને રહે. અને સારા આપણે બધા પુષ્ટિ માર્ગે આપણે શું ભૂલ કરી ખબર છે? આપણે બાળકોને પુષ્ટિ માર્ગનો ખાલી નેગેટિવ પાર્ટ બતાવ્યો. અરે ભૈયા અહીંયા ન અડતો, ઓહો હો હો, આ તો બહુ અપરસ છે, આ તો છોવાઈ જઈશ, ને પેલું ફળાણું થઈ જઈશ, ઢીકણું થઈ જઈશ, પાપ લાગશે ને અપરાધ લાગશે.
અરે ભાઈ પહેલાં એને આવવા તો દો. આપણે ક્યારેક પોઝિટિવ પાર્ટ ઓફ પુષ્ટિ માર્ગ બાળકોને બતાવ્યું જ નહીં કે અરે ભાઈ જો અમે હવેલીએ ગયા, આજે તો નંદ મહોત્સવમાં એટલો આનંદ આવ્યો કે શું કહું તને. દાનના મનોરથમાં દર્શન કર્યા અમે, ઠાકોરજીના દાનગઢ માનગઢ હતું, ત્યાં ઠાકોરજીના મુકુટના શૃંગાર હતા, લહેરિયાના વસ્ત્રો હતા. અરે ભાઈ એવા દર્શન થયા કે આ હા હા અમે તો અભિભૂત થઈ ગયા. એવો આનંદ બાળકોને બતાવો કે એ લોકોને પણ ઈચ્છા થાય કે ભાઈ કરવા જેવું છે તો આ કરવા જેવું છે. બાળકો શું જોયું, ઘરે માજી હોય, બેસતા હોય, આખો દિવસ માળા શ્રી કૃષ્ણ પ્રણામમાં શ્રી કૃષ્ણ ભેળવતા હોય, અને જ્યાં બહુ આવે તો ગાડા ગાડી ચાલે. આ લોકો આવું જોયું છે કે આખો દિવસ પોતાની જાતને બતાવે બહુ સારા ભગવદીય, પણ જ્યારે વાત સાચી મનુષ્ય માનવતાની વાત આવે ત્યારે બધા થઈ જાય. એટલા માટે હંમેશા બાળકોને સારા આદર્શો આપો. જો સારા આદર્શો જ ન હોય, બાળકોને પણ થાય કે જો ભાઈ બનવું છે તો આ કાકા જેવા બનવું છે, બનવું છે તો આ બા જેવા બનવું છે, તો સંગે કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો, અને તારો સંગનો રંગ ન લાગે ત્યાં લગી તું કાચો. સાચો વૈષ્ણવ તો એ જ છે કે જે પોતાની સાથે એવું એનું આચરણ હોય, વૈષ્ણવ આવે તો એવો આનંદ એના મુખ પર હોય, એવી શાંતિ એના મુખ પર હોય કે બીજા બધા પણ જોઈને શાંત અને આનંદિત થઈ જાય. આપણે તો વૈષ્ણવ એટલા ગુસ્સા, અરે દૂર રહો, અહીંયા ન અડો, અપરસમાં છું, અહીંયા ન અડતા, અને પેલું ન અડતા. અરે ભાઈ હંમેશા આપણી ભક્તિ, આપણી નિષ્ઠા, આપણી અપરસ બીજાના ક્લેશનું નહીં પણ બીજાના આનંદનું કારણ હોવી જોઈએ. કહેતા ને કે જ્યારે વ્યક્તિ જન્મે ત્યારે વ્યક્તિ રડે અને લોકો હસે. વ્યક્તિ પોતે રડતો હોય પણ લોકો હસે કે અરે ભાઈ દીકરો થયો, અરે દીકરી થઈ, આ હા હા પેલું છે. એવું જીવન જીવવું કે જ્યારે આપણે મરીએ તો આપણે હસીએ અને લોકો રડવા જોઈએ. એવા ના બનતા કે જાઓ તો લોકો ખુશ થાય કે ચાલો સારું થયું, ક્લેશ મટ્યો. એવા બનજો કે જ્યારે જાઓ તો સમાજ રડે કે અરે ભાઈ આવા વ્યક્તિ અમારી વચ્ચેથી ગયા. એવું સન્માનનીય જીવન જીવવું, એવું રિસ્પેક્ટેબલ જીવન જીવવું કે લોકો પણ આપણને જોઈને ચાલે. એટલા માટે જો સમાજના શ્રેષ્ઠીઓ બગડશે અર્જુન, તો આખો સમાજ બગડી જશે. અને એવું કહેતા ભગવાન 21મા શ્લોકમાં અર્જુનને સમજાવી રહ્યા છે, જે આપણે સાથે મળીને બધા એક સાથે બોલીશું. યદ્યદાચરતિ શ્રેષ્ઠ તત્તદેવેતરો જનઃ સયત પ્રમાણમ કુરુતે યદ્યદાચરતિ શ્રેષ્ઠ તત્તદ એવેતરો જન. સમાજના શ્રેષ્ઠી જે પ્રમાણેનું આચરણ કરશે એનું જ અનુસરણ સમાજના અન્ય લોકો કરવાના છે. અને એટલા માટે હંમેશા જરૂર છે કે સમાજના શ્રેષ્ઠીઓ વ્યવસ્થિત હોય અને ઢંગથી રહે. કારણ કે જે એ લોકો કરશે એ જ પરંપરા. પ્રસંગ છે કે પેલા સંત હતા, કથા કરતા હતા, કથાની વચ્ચે એક બિલાડી આવતી હતી અને બિલાડી કે બહુ डिस्टर्ब करे છે, એટલે એવું કરો, चेलाजी ने કહ્યું કે ભાઈ देखो चेलाजी बिल्ली बहुत बीच में आ रही है, तुम इसको खंबे से बांध दो. ત્યાં બાંધી અને પછી કથા પૂરી થઈ. અમુક દિવસો પછી આ મહાત્મા ચાલ્યા ગયા. જ્યારે એ સંપ્રદાયના નવા સંત કથા કરવા બેસ્યા, વ્યાસપીઠ ઉપર બેસ્યા, પેલા શિષ્યો કહે કે અરે મહારાજ आज तो आप बहुत बड़ी परंपरा तोड़ रहे हो, आज तो आप बहुत पाप कर रहे हो, बहुत बड़ा पाप कर रहे हो. तो कह रहे भाई मैं क्या पाप कर रहा हूँ, मैं तो यहाँ बैठे कथा करने बैठा हूँ, इसमें क्या पाप हो गया. तो क्या हमारे संप्रदाय की परंपरा है कि जब कथा करने बैठो तब बिल्ली बांधी जाती है. बिल्ली नहीं होगी तो कथा नहीं. अरे भाई પણ એ સમયે બિલાડી કેમ બાંધવામાં આવી હતી એ તો વિચાર કરો. પ્રસંગ છે કે પેલા બ્રાહ્મણ નદીમાં સ્નાન કરવા માટે ગયા અને સ્નાન કરવામાં એનું દાંતણ પણ સાથે હતું. અને જ્યાં અમાવસ્યાનો દિવસ, હજારો ભક્તો એ દિવસે નદીના કાંઠે ઊભા હતા. અને જ્યાં दातन करता करता ध्यान આવ્યું कि अरे भाई मेरा तांबा का लोटा पीछे रखा हुआ है, कोई चुरा ले जाएगा. मैं ऐसा करता हूँ कि पीछे जाता हूँ, उसमें गड्ढे करके उसको छुपा देता हूँ.
પાછળ ગયા અને પેલો ગड्ढો કર્યો અને પેલા તાંબાના લોટાને અંદર છુપાવ્યો, ઉપર માટી ઢાંકી દીધી. આ જોઈ ગયા એક ઉંમરવાળા બા જે સ્નાન કરવા આવ્યા હતા. એ કહે કે ઓહો, જો આ તો મોટા મોટા ભૂદેવો આવું કરતા હોય એવું લાગે છે કે આ તો અમાવસ્યાના દિવસે સ્નાન કરવાની પરંપરા છે કે સ્નાન કરવા હો તો પહેલા ગड्ढો ખોદો, લોટો મૂકો, ઢગલો કરો અને પછી સ્નાન કરવા જાઓ. એણે પણ આવું કર્યું. દૂર ઊભા હતા ગામના એક નવા બેન, નવી વહુ આવેલી હતી ગામમાં, 25 વર્ષની. એ કહે કે દેખો ભાઈ, હું તો આ ગામમાં નવી છું, આ તો મારું પહેલું અમાવસ્યાનું સ્નાન છે. આ બા તો બહુ જૂના લાગે છે આ ગામમાં, અને જો આ બા આવું કરતા હોય તો આ તો પરંપરા છે કે જ્યારે જ્યારે સ્નાન કરવા આવો પહેલાં ગड्ढો કરો, લોટો મૂકો, પાછો ઢગલો કરો, પછી નાહવા જાઓ. અને જ્યારે પેલા પંડિતજી પાછા આવ્યા નાહીને, ત્યાં તો 100-200 ઢગલા થઈ ગયા નદીના કાંઠે. બધા કે પરંપરા છે, પરંપરા છે, अमावस्या के दिन की परंपरा है, जब जब नहाने आओ लोटा रखो, ढगला करो, उसके बाद ही स्नान कर सकते हो. અરે ભાઈ, પરંપરા ન હતી. એટલા માટે ક્યારેક અમુક વસ્તુઓ ક્યાં પરંપરા બની જાય, ક્યાં રૂઢિવાદ બની જાય, ખબર પણ ન પડે. અરે ભાઈ, મહાપ્રભુજી તો એવા જરાય ન હતા. વલ્લભ તો એટલા બ્રોડ માઇન્ડેડ હતા, એટલા વિશાળ વિચારધારાવાળા શ્રી વલ્લભ અને શ્રી વિઠ્ઠલ હતા કે ન પૂછો. અને એટલા માટે યદ્દાચરતિ શ્રેષ્ઠ તત્તદ એવે તરો જનઃ, સમાજના શ્રેષ્ઠીઓ જે પ્રમાણેનું આચરણ કરશે એનું જ અનુસરણ સમાજના અન્ય લોકો કરવાના છે. અને આવું કહેતા 27મા શ્લોકમાં હવે ભગવાન અર્જુનને સમજાવી રહ્યા છે. પ્રકૃતે ક્રિયમાણાની ગુણૈઃ કર્માણિ સર્વશઃ અહંકાર વિમૂઢાત્મા કર્તાહમ ઇતિ મન્યતે. પ્રકૃતે ક્રિયમાણાની ગુણૈઃ કર્માણિ સર્વશઃ. અરે અર્જુન, આ બધા મનુષ્યો જે પણ કર્મો કરી રહ્યા છે એ બધા મારી પ્રકૃતિને અધીન થઈને જ કરી રહ્યા છે. પણ એમાં જે અહંકારી વ્યક્તિ હોય, અહંકાર વિમૂઢાત્મા કર્તાહમ ઇતિ મન્યતે, અહંકારી હોય એ શું માને કે હું કરવા વાળો છું, હું ભોગવવા વાળો છું, મેં આ ઊભું કર્યું છે. કેટલી પણ સરસ ચા બનાવતા આવડતી હોય, પણ જો દૂધ ફાટેલું હોય, ચા બને કે ન બને? હા કે ના તો બોલો. જાગો છો ને બધા કે ઊંઘી ગયા છો? જાગો. એટલા માટે અહંકાર વિમૂઢ આત્મા, ક્યારે પણ તારાથી હું કંઈક કર્મ કરાવડાવું તો એવું ન માનતો કે હું બહુ મોટો થઈ ગયો છું. એક ટીવી હોય, એમાં રિમોટ કંટ્રોલ હોય, રિમોટમાં રહેલી સેલ એમ માનતી હોય કે મારા કારણે આ ટીવી ચાલે છે. એની વાત ખોટી છે. અરે ભાઈ, તારા કારણે ટીવી ચાલે છે કારણ કે તું આ વ્યવસ્થાનો અંગ, તું ભાગરૂપ થયો છો. હવે જો પેલી સેલને ગ્રાઉન્ડમાં મૂકો ખુલ્લા, અહીંયા લઈ આવો, એનાથી શું થવાનું છે સેલથી? એ તો કારણ કે એવા રિમોટમાં ગોઠવાય કે જેનાથી ટીવી ચાલે, અને કારણ કે ટીવી અને રિમોટ કનેક્ટેડ હતા એટલા માટે આવું થાય છે. એટલા માટે ક્યારે પણ અહંકારી ન બનતો અર્જુન, હંમેશા દીનતા રાખજે. એટલા માટે જેની જેવી પ્રકૃતિ છે, પ્રકૃતિ એ ક્રિયમાણાની, કારણ કે જેની જેવી પ્રકૃતિ છે એવી જ રહેવાની છે. કેટલાય પ્રયાસ કરી લો. લવિંગ હોય 6 મહિના ફ્રીજમાં રાખો, બહાર કાઢો, શરીરમાં ગરમાટું કરે કે ઠંડક આપે? ઠંડક આપે. કોણ છે ઠંડક વાળો? 6 મહિના પછી બહાર કાઢો, તમને શરીરમાં તો ગરમાટું જ આપશે. જે જેવો છે ઘરમાં ગુસ્સાવાળા તો ગુસ્સાવાળા જ રહેવાના છે. તો કેટલાય પ્રયાસ કરી લો. ઈર્ષાળુ તો એવો જ રહેવાનો છે. કેટલાય પ્રયાસ કરો, બહુ સહજ છે. એટલા માટે તું વ્યક્તિઓને બદલવાનો પ્રયાસ ન કરતો, કારણ કે બંધ ઘડિયાળ પણ દિવસમાં 2 વાર સાચું ટાઈમ બતાવે. વિચાર કર્યું છે કે ઘડિયાળ બંધ હોય ને છતાં દિવસમાં 2 વાર સાચું ટાઈમ બતાવે. કેટલાય ખરાબ વ્યક્તિ હોય, ક્યાંક ને ક્યાંક તો કામ લાગે છે. કેવાય વ્યક્તિ હોય, કેવાય કામી, ક્રોધી, લોભી, મોહી કેવાય હોય, પણ જો આપણા ઉદ્દેશ સારા હોય, જો આપણું મકસદ સારું હોય તો ક્યાંક ને ક્યાંક તો કામ લાગે છે. એટલા માટે તું પ્રકૃતિ ન બદલતો, કારણ કે જેની જેવી પ્રકૃતિ છે એવો જ રહે. પ્રકૃતિ એ ક્રિયમાણા અને ગુણે કર્માણિ સર્વશઃ, એ તો જેવો છે એવો જ રહેવાનો છે. એટલા માટે અહંકાર ન કરતો અને પ્રકૃતિને તું અધીન છો. પ્રસંગ છે ને, એક ચિત્રકારે એક સરસ ચિત્ર બનાવ્યું
અને બજારમાં મૂક્યો કે ભાઈ જેને આ ચિત્રમાં સારા ગુણો દેખાય આમાં લખો. 2 દિવસ થયું, 3 દિવસ થયું, કોઈ કંઈક લખે જ नहीं. गुरु पास गया, गुरुजी मैंने आपसे इतनी विद्या ग्रहण की, मैंने इतना सब पेंटिंग सीखी और मैंने अपनी पेंटिंग को बाजार में रखी कि कोई इसमें गुण बताओ, तो किसी ने कुछ लिखा ही नहीं है. એટલે पंडित પેલા गुरुजी કહે કે એવું કર, તો એવું લખ કે આ ચિત્રમાં જેને દોષ દેખાય એ લખો. એટલે બીજા દિવસ તો આખું પાનું 2 કલાકમાં જ ભરાઈ ગયું. ગુણ લખવાનું કેવું તો કોઈને ગુણ ના દેખાય, પણ જ્યાં પાપ લખવાની વાત આવે, જ્યાં દોષ લખવાની વાત આવે, આખું સમાજ ભેગું થઈ જાય. એટલા માટે અહંકાર વિમૂઢ હાથમાં કરતા હમ ઇતિ મન્યતે. એટલા માટે ભગવાન આવી રીતે સમજાવતા 3જા અધ્યાયના અંત તરફ જતા હવે અર્જુન પૂછી રહ્યા છે એક પ્રશ્ન, અને એનો અંતિમ ઉત્તર આપતા ભગવાન 3જા અધ્યાયને અહીંયા વિરામ આપશે. અર્જુન પૂછી રહ્યા છે 36મા શ્લોકમાં, જે આપણે બધા સાથે મળીને એનું ઉચ્ચારણ કરીશું. અર્જુન ઉવાચ અથ કેન પ્રયુક્તોયમ પાપમ ચરતિ પુરુષઃ અનિચ્છન્નપિ વાર્ષ્ણેય બલાદિવ નિયોજિતઃ. પ્રભુ, આપ આટલું બધું કહી રહ્યા છો કે આવી રીતે ધર્મ કરાય, આવી રીતે શાંતિ લેવાય, આવી રીતે આનંદ મેળવાય, પણ છતાં જો આપે આટલા બધા ઉપદેશો આપ્યા તો એવા તે કયા કારણો છે કે જેનાથી પ્રેરાઈને વ્યક્તિ પાપ કરે છે? અથ કેન પ્રયુક્તોયમ પાપમ ચરતિ પુરુષઃ અનિચ્છન્નપિ વાર્ષ્ણેય. અરે પ્રભુ, અમારી ઈચ્છા નથી હોતી પાપ કરવાની, પણ એવા શું કારણો બને છે કે જે અમને પાપ કરવા મજબૂર કરતા હોય છે? અનિચ્છન, અમારી અનિચ્છા છે. વાર્ષ્ણેય એટલે વૃષ્ણિકુલમાં જન્મેલા કૃષ્ણ. બલાદેવ નિયોજિત, જેવી રીતે કોઈ વ્યક્તિને ઘસેડીને લઈ જાય, બાળકને માતા ઘસેડીને લઈ આવે, એવા તે શું કારણો છે કે અમને પાપ કરવા હોતા તો નથી, પણ છતાં ઘસાઈને અમને લઈ આવે છે? અને એવા શું કારણો છે? ને એ કહેતા ભગવાન હવે અંતિમ શ્લોકમાં આજના એનો ઉત્તર આપતા ભગવાન કહી રહ્યા છે. શ્રી ભગવાન વાચ કામેશ ક્રોધેશ રજો ગુણ સમુદ્ભવઃ મહાશનો મહાપાપા વિદ્યેનમ હવૈર્ણમ. આ 2 કારણો છે અર્જુન. કામ એશ, ક્રોધ એશ, રજોગુણ સમુદ્ભવ. આ 2 દોષો જે તારામાં રહેલા છે, કામરૂપી દોષ અને ક્રોધરૂપી દોષ, આ તારી ઈચ્છા ન હોય છતાં તેને ખોટું કર્મ કરાવડાવે. આપણને બધાને ખબર હોય કે ભાઈ આપણે બધા સારા કર્મો માટે બનેલા છીએ. આપણને બધાને ખબર હોય કે આપણું જન્મ ઠાકોરજીની પ્રાપ્તિ માટે થયેલું છે. પણ જેવી હાલત પેલા વૃદ્ધની થઈ શંકરાચાર્યને ભજ ગોવિંદમના પ્રસંગમાં, આપણા બધાની પણ હાલત એવી જ છે કે આપણને બધાને ભક્તિ કરવી છે, પણ આપણી લાલસાઓ, આપણી ઈચ્છાઓ એવી વધે છે કે કોણ જાણે કેમ એના ઉપર કાબુ મેળવી શકતા આપણે નથી. એમ કહેવાય ને કે આપણા ઉપનિષદોમાં એક ઉપનિષદ છે નારદ પરિવ્રાજક ઉપનિષદ, અને એ કહે હવિષા કૃષ્ણ વર્તમેવ ભૂય એવા વિવર્ધતે. હવિષા એટલે કે ઘી, કૃષ્ણ વર્તમાં એટલે તમે અગ્નિમાં તમે ઘી નાખો, તમને થાય કે હમણાં ઓળવાઈ જશે, પણ જેટલું ઘી નાખશો એટલી વધ્યા જ કરશે, વધ્યા જ કરશે અને વધ્યા જ કરશે. તમને થાય કે બસ આટલા પૈસા મેળવીને સુખી થઈ જઈશ, પણ જેટલા મેળવશો, કહેવાય ને કે એ દિલ માંગે મોર, એને હજી ઈચ્છા થાય કે ના ના હવે તો હજી જોઈએ છે, 1 લાખ આવ્યા 10 લાખ લાવો, એ પણ હવે તો 1 કરોડ લાવો, હવે તો 10 કરોડ લાવો, તો 100 કરોડ. હવે ભાઈ ક્યાં જવું છે તને? કહે કે લાઈફ ઇઝ લાઈક અ હાઈવે. જીવન છે ને એક હાઈવે જેવું છે. કેટલાય તમે ફાસ્ટ ગાડી દોડાવો
હંમેશા આગળ તો કોઈને કોઈ ગાડી રહેવાની છે. કેટલા અંબાણીને થાય કે પેલા એલોન મસ્ક જેવા થાઉં, એલોન મસ્કને થાય કે પેલા બાઇડન જેવા થાઉં, બાઇડનને થાય કે મોદી જેવું હું લોક સપોર્ટ ગણતંત્રમાં હું જીતું, મોદીને થાય કે હું પેલા કોરિયાના રાષ્ટ્રપતિ જેવો થઈ જાઉં કે આખું એનું ચાલતું હોય. આ બધા ક્યાંક ને ક્યાંક એકબીજાને જોઈને ખુશ થઈ રહ્યા છે. અને એટલા માટે આ ક્યાં સુખ નથી. અને એટલા માટે તું તારા સુખને એમ ન ચડાવતો માડિયા પર કે આ થાવું પછી સુખ મળશે, આ થાવું પછી સુખ મળશે. પણ તું તારી બધી ઇન્દ્રિયોને મારામાં લગાવ. તારા કાનનું એ જ ફલ છે કે મારી કથા શ્રવણ કરે, તારી આંખનું એ જ ફલ કે મારા દર્શન કરે, તારા હાથનું એ જ ફલ કે મારા ચરણ સ્પર્શ કરે. પણ જે અમને બધાને ખબર છે કે કાનનું ફલ કે આપની પ્રવચનો, આપના કથાઓ સાંભળવી, પણ જ્યારે જ્યારે પ્રવચન કરો એવી સરસ ઊંઘ આવે કે ન પૂછો વાત. અમારી પણ આ હાલત આવી જ છે. અનિચ્છન્નપી વાર્ષ્ણેય, ઊંઘવાની ઈચ્છા નથી હોતી છતાં આંખ ઢળી જાય છે. પ્રસંગ કદાચ મેં કહ્યું છે અહીંયા કે એક ગામમાં વચનામૃત ચાલતા હતા મારા, અને આગળની પંક્તિમાં બેસેલો વ્યક્તિ 3 કલાક સતત ઊંઘ્યો છે. સતત રીતસર ઊંઘતો હતો. જ્યારે તાલીઓ પડે તાલીઓ પાડી દે, જય બોલાય જય બોલી જાય, અને સતત ઊંઘતો હતો. પછી પ્રવચન પછી આવ્યો કે જે આજના વચનામૃતમાં એવો આનંદ આવ્યો કે પૂછો જ નહીં. એને એમ કે બાવાને, તમને થાય કે બાવા જોતા નથી પણ બાવાને બધું દેખાય, કોણ બગાસાઓ ખાય છે, કોણ ઉબાસીઓ મારે છે અને કોણ ઊંઘે છે. એને એમ કે બાવાને ખબર નથી પડતી કે હું ઊંઘું છું. અને આવ્યો કે જે એટલો આનંદ આવ્યો કે ન પૂછો વાત. મેં કહ્યું કે પણ તમે તો ઊંઘતા હતા, મેં તો તમને જોયા કે જે કોણ ઊંઘતો હતો. બહાનાઓ જો વૈષ્ણવના, પણ હું તો જે આંખ બંધ કરીને ઠાકુરજીના વિરહનો અનુભવ કરતો હતો. કહેવાય ને વૈષ્ણવ એટલા બુદ્ધિમાન હોય કે બહાનાઓ કાઢવામાં પણ ક્યાં ઓછા પડતા હોય છે. એટલા માટે કામ એશ ક્રોધ એશ રજોગુણ સમુદ્ભવ મહાશનો મહાપાપમાં વિદ્ધિએનમ ઇહ વૈરણમ. તું આ બધાને તારા વૈરી જાણ, તારા શત્રુ જાણ, કારણ કે તું બન્યો છે મારી ભક્તિ માટે. પણ આ બધાથી મળાઈને તું એવો થઈ ગયો છે કે તું પોતાનું સાચું સ્વરૂપ, તું ખુદ કા સ્વરૂપ ભૂલ ગયા है કે તું કોણ है. પ્રસંગ છે ને કે એક દિવસ એક જંગલમાં એક સિંહનો દીકરો નાનપણથી ઘેટાઓ સાથે રહે. ઘેટા સમજો ને, આ બધા ઘેટા એટલે શીપ, મહા ડરપોક પ્રાણી. સિંહ હોય મહાબહાદુર અને મહા શક્તિશાળી પ્રાણી, ઘેટા હોય મહા ડરપોક ને મહા નબળો પ્રાણી. હવે નાનપણથી સાથે રહેતા રહેતા પોતાની જાતને પણ ઘેટો જ માને કે ભાઈ હું પણ ઘેટો જ છું. હવે જ્યાં 5-10 વર્ષ વીત્યા અને જ્યાં એક દિવસ એવું કહેવાય કે એક જે ચારણ હતું અને ચારણને ચરાવતા ઘેટાને એક વૃક્ષની નીચે લઈ ગયા અને ત્યાં રાત મુકામ કર્યું. જ્યાં રાત મુકામ હતો એની બાજુમાં જ વનમાં સિંહ ગર્જના કરતો હતો. અને જ્યાં બધા ઊંઘ્યા, સિંહે જોરથી ગર્જના કરી. અને જ્યાં ગર્જના કરી, પેલા જે ઘેટાના ઝુંડમાં મળી ગયેલો સિંહનો દીકરો હતો એને થયું કે અરે ભાઈ આ તો કંઈક મારા જેવું લાગે છે. પાછો ઊંઘી બીજી ગર્જના કરી. અને ત્યારે એવું કહેવાય કે આ જ્યાં સૂતો હતો ત્યાંથી ઉઠીને બેસી ગયો કે અરે ભાઈ આ તો કોઈ બહુ મારા જેવું લાગે છે, આ તો કોણ છે, આ તો એવું લાગે છે કે આ તો હું જ છું, મારા જ કોઈ સગા સંબંધી હોય. અને જ્યારે ત્રીજી ગર્જના કરી ત્યારે ઘેટાને પોતાનું સિંહત્વ ધ્યાન આવ્યું, કૂદકો માર્યો અને ત્યાં જ 3 કે 4 ઘેટાઓને મારી નાખી. પોતાનું સિંહત્વ ભૂલી ગયો હતો. એમ આપણે બધા પણ સંસારમાં આવીને પોતાનું વૈષ્ણવત્વ ભૂલી ગયા છે કે આપણે કોણ છીએ. આપણે તો શ્રીનાથજીના સેવકો છીએ, આપણે તો પેલા કુમનદાસ જેવા વૈષ્ણવોના આપણે તો શિષ્યો છીએ. એટલા માટે ક્યારે પણ એક વૈષ્ણવ છો એનું ક્યારે પણ સ્વભાન ન ભૂલતા, આત્મગૌરવ આત્મસન્માન ન ગવાવતા. કારણ કે આપણે બધા પણ એવા ક્યાંક ને ક્યાંક કામ ન કરી બેસીએ કે જેવા સિંહના દીકરાએ કરી. એટલા માટે આપણને પણ હંમેશા આપણી વૈષ્ણવતાનું ધ્યાન હોય, આપણે કોણ છીએ એનું આપણને ભાન હોય. અને જ્યાં ભગવાન આવી રીતે કામનું અને ક્રોધની વાત કરતા હતા અને જ્યાં ભગવાને 3જો અધ્યાયનો અંત કર્યો, અર્જુન કહે ભગવાન આજ માટે બહુ થઈ ગયું છે, હવે કાલ માટે રાખો ને. અને ત્યાં 3જા અધ્યાયને ભગવાન વિરામ આપતા અને આજે આપણી પણ આપણા સત્રને આજે આપણે વિરામ આપતા 3જા અધ્યાયને સમાપ્ત કરીશું. કાલે 4થ અધ્યાયથી આપણી યાત્રા જે છે એ પ્રારંભ થશે. પણ હવે જોઈએ કેટલા અધ્યાય આપણા પૂરા થાય કે નક્કી ન કહેવાય, કારણ કાલે આપણો અંતિમ દિવસ છે. ગીતા પૂરી કરવી હોય 3 દિવસમાં તો શું ગીતા પૂરી થાય, એમાં તો 7 દિવસ હોય કે 8 દિવસ હોય. હમણાં તો અમારી
હમણાં અમેરિકામાં લાસ્ટ પ્રવચન હતા ગીતા ઉપર 7 દિવસ, એમાંય દિવસના 2 સેશન, 3 કલાક સવારે અને 3 કલાક સાંજે, છતાં મારા અધ્યાય થયા 15, 3 હજી રહી ગયા હતા ત્યાં પણ. અને આટલા 30 કલાક હોય તોય ઓછા પડે, તો આમાં તો ક્યાં 6 કલાકમાં પૂરું પડવાનું. એટલા માટે પ્રિયજનો આ બધાને ખૂબ પ્રસન્નતા છે, ખૂબ આશીર્વાદ છે કે આ બધા પણ બીજા અધ્યાયમાં સાંખ્ય યોગ અને ત્રીજા અધ્યાયમાં કર્મયોગ, જેની આ વાત આજે પ્રભુએ કરી એ આપણે એનો આત્મસાત કરીએ. અને કાલે આપણે બધા ફૂલ ફાગ અને હોલી રસિયા, આનો ઉત્સાહ અને આનો આનંદ આપણે આજ બધા આ હોલમાં લેવાના છીએ. તો કાલે જેટલા આવી શકો બધા પોતાના પરિવારને લઈને આવજો, કારણ કે પુષ્ટિ માર્ગની રીત છે કે એકલા ઢાળાએ ખાવું નહીં અને બીજાને ખવડાવવું. એકલા ખાવું, એકલા રહેવાનો માર્ગ છે જ નહીં. પોતે પણ ખાઓ અને બીજાને ખવડાવો, એનો આ માર્ગ છે. બધાને સાથે લઈને ચાલવાનો આ માર્ગ છે. એટલા માટે આ બધાને ખૂબ પ્રસન્નતા છે, ખૂબ આશીર્વાદ છે કે આ બધાનું પણ મન મધુરાધિપતિ રખિલમ મધુરમ એવા ઠાકુરજીમાં, એવા શ્રીનાથજીમાં લાગ્યું રહે. અને આ બધાને પણ આ ગીતાના ઉપદેશો, ગીતાના સંદેશો આત્મસાત થાય અને આપ ખાલી સાંભળો નહીં પણ પોતાના જીવનમાં પણ એને ઉતારો. અને જે આજે વાત આત્મને આત્મના તુષ્ટ એવા વ્યક્તિ બનીએ કે જે પોતે જ પોતાનાથી પ્રસન્ન હોય, અને જે જેટલા ઉપર જશો એટલી શાંતિ અને એટલું આનંદ મળશે. આ સમજીને અને આ માણીને અને આ સમજાવીને આજના વક્તવ્યને શ્રી વલ્લભને સમર્પિત કરીને અહીંયા જ હું વિરામ લઉં છું. ઇતિ શુભમ. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. શ્રી ગોવર્ધન નાથ કી જય.